हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તાજેતરમાં જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે વિવિધ વર્ગની જે ભરતી બહાર પાડવામાં આવી હતી તો તેમની માટેની એ પરીક્ષાની તારીખ રહે તો તે એ જાહેર કરી દેવામાં આવી છે। અને જે આ પરીક્ષા હોય તો તેની અંદર જે ખૂબ જ મહત્વનું પૂછાતું હોય તો તે એ રમતગમતનું હોય તો તે એ પૂછાય છે। તો આપણે આજના આ જે વિડીયો તો તેની અંદર એ રમતગમત માટેનું જે મહત્વનું જે કરંટ અફેર તો તેને એ જોવાનો પ્રયત્ન કરીશું। અને જે આ કરંટ અફેર તો તે એ જાન્યુઆરીથી લઈને એ ઓક્ટોબર 2024 સુધીનું એ તમને કરંટ અફેર તો તે એ તમને આ વિડીયોમાં આપવામાં આવશે। અને જે આ વિડીયો તો તેની અંદર એ તાજેતરમાં જે ઓલિમ્પિક અને જે પેરાઓલિમ્પિક 2024 જે પેરિસ ખાતે યોજાણો તો તેની પણ માહિતી મળી જશે। અને તેની સાથે સાથે જ ભારતે જે પોતાનો જે બીજો T20 વર્લ્ડ કપ 2024 જીત્યો તો તેની પણ એ માહિતી છે। અને તાજેતરમાં જે બીપીએલ અને આઈપીએલ જે 2024માં યોજાણે તો તેની અંદર એ કઈ ટીમ વિજેતા બની છે, પછી પર્પલ કેપ અને ઓરેન્જ કેપ રહે તો તે એ કોને આપવામાં આવી છે તેવી તમામ માહિતી રહે તો તે એ તમને જોવા મળશે। અને તેની સાથે સાથે જે આપણે તાજેતરની અને ભવિષ્યની જે મહત્વની જે ગેમ્સ યોજાવાની છે તો તેનું આયોજન એ ક્યાં કરવામાં આવશે અને તે કેટલામાં નંબરની હશે તો તેવી તમામ માહિતી રહે તો તે એ આજના વિડીયો અંદર જોવાના પ્રયત્ન કરીશું। જે તમને આવનારી જે હાઈકોર્ટની પરીક્ષા રહે તો તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડીયો તો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। જો રમતગમત માટેના એ તમે બીજા વિડીયો ન જોયો તો તમે તે પણ એ જોઈ શકો છો। જેની અંદર એક વિડીયો રહ્યો તો તેની અંદર એ આપણે અગાઉની પરીક્ષામાં એ પૂછાયેલ જે રમતગમતના જે મહત્વના પ્રશ્નો રહ્યો તો તેનો એ વિડીયો બનાવવામાં આવે છે। જેની અંદરથી એ ઘણા બધા પ્રશ્નો રહ્યા તો તે એ 2023ની જે હાઈકોર્ટની પરીક્ષા લેવાની તો તેની અંદર એ બેઠા રહ્યા તો તે પૂછી લેવામાં આવ્યા હતા। માટે તમારે જે આ પ્રશ્નનો વિડીયો રહ્યો તો તે એ એકવાર અવશ્ય જોઈ લેવો। અને તેની સાથે સાથે આપણે જે હાઈકોર્ટની પરીક્ષા હોય તો તેની અંદર એ વિવિધ ખેલાડીઓ રહે તો તેમની એ આત્મકથા પૂછવામાં આવશે। તો આપણે એ તમામ મહત્વની આત્મકથાનો વિડીયો તો તે પણ એ બનાવીને મૂકી દેવામાં આવશે। અને તેની સાથે સાથે જે આ પરીક્ષા રહે તો તેની અંદર એ ક્રિકેટ અને હોકી રહે તો તે ગેમને એ ખૂબ જ મહત્વ આપવામાં આવશે। તો તે માટે એ આપણે બે સ્પેશિયલ વિડીયો બનાવીને પણ મૂકી દેવામાં આવશે। તો તમે તે તમામ વિડીયો રહે તો તે એ જોઈ શકો છો। અને જે આ બધા વિડીયો રહે તો તેની એ તમને એક હાઈકોર્ટ પટ્ટાવાળા એ રમતગમતની સ્પેશિયલ સિરીઝ તો તે એ તમને મળી જશે। તો તેની અંદર એ આપણે જે પણ રમતગમતના જે વિડીયો બનાવ્યા છે તો તે તમામ રહે તો તે તેની અંદર છે। અને જેની લિંક રહે તો તે એ આ જે વિડીયો રહે તો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ તમને મળી જશે। તો ત્યાંથી આ તમારે તમામ વિડીયો રહે તો તે એ એકવાર અવશ્ય જોઈ લેવા। આપણે એ વિડીયોની શરૂઆત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલી માહિતી કે તાજેતરમાં જે રાજકોટનું જે ખંડેરી સ્ટેડિયમ હતું તો તેનું તો તે એ નવું નામ રાખવામાં આવ્યું છે। અને તેનું નવું નામ તો તે એ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે। અને જે આ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ તો તે એ ખંડેરી એટલે કે જે રાજકોટ શહેર તો તેની અંદર એ આવેલું છે। અને જે આ સ્ટેડિયમ તો તેનું એ અન્ય નામ તો તે એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ હતું। અને જે આ સ્ટેડિયમ તો તે એ ગુજરાતનું સૌપ્રથમ સૌર ઉર્જા સંચાલિત જે સ્ટેડિયમ હોય તો તેની ગણના તો તે એ આ સ્ટેડિયમની અંદર એ થતી હતી। અને ત્યારબાદ એ બીજી માહિતી કે સંતોષ ટ્રોફી 2023-24 અને જે રહે તો તે એ રમતગમત રહે તો તે એ ફૂટબોલ માટે એ રમાતી એ ટ્રોફી છે। અને જેની શરૂઆત રહે તો તે એ 1941 અંદર એ કરવામાં આવી હતી। અને તાજેતરની જે 2023-24ની જે ટ્રોફી યોજાણી તો તેની અંદર એ સર્વિસ એટલે કે જે વિવિધ સેવાઓના જે ટીમ બનાવવામાં આવી છે તો તે રહે તો તે એ વિજેતા બની હતી। અને જે આ સંતોષ ટ્રોફી રહે તો તે એ સૌથી વધુ જીતનાર રહે તો તે એ પશ્ચિમ બંગાળ છે। અને તમારે આ જે પૂછાઈ શકે કે સંતોષ ટ્રોફી રહે તો તે એ કઈ રમત સાથે સંકળાય છે તો તેનો જવાબ રહે તો તે એ ફૂટબોલ બની જાય છે। અને ત્યારબાદ એ બીજી માહિતી કે વિશ્વ ફૂટબોલ દિવસની ઉજવણી રહે તો તે એ ક્યારે કરવામાં આવી તો વિશ્વ ફૂટબોલ દિવસ રહે તો તેની ઉજવણી રહે તો તે એ 25 મેના રોજ કરવામાં આવી છે। અને જે એની શરૂઆત રહે તો તે એ 2024 એટલે કે જે આ વર્ષ તો તે વર્ષથી એ કરવામાં આવી છે। માટે જે આ વિશ્વ ફૂટબોલ દિવસ હોય તો તે પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ અહેમ બની જાય છે। માટે તમારે આ જે તારીખ છે તો તેની એ ખાસ કરીને યાદ રાખી લેવી। અને ત્યારબાદનો પ્રશ્ન કે સૌથી ઝડપી આપણે એ ક્રિકેટની અંદર સદીઓ મારી છે તો તેની વાત કરીએ તો કે જે ટેસ્ટ રહે તો તેની અંદર એ સૌથી વધુ ઝડપી સદી રહે તો તે એ બીબી મેકલુમ રહ્યો તો તેના દ્વારા એ મારવામાં આવ્યું છે। જ્યારે વન ડેની અંદર એ સૌથી ઝડપી સદી રહે તો તે એ એબીડી ડિવિલિયર્સ રહ્યો તો તેના દ્વારા એ મારવામાં આવ્યું છે। જ્યારે T20 જે ફોર્મેટ રહ્યું તો તેની અંદર એ સૌથી ઝડપી સદી રહે તો તે એ સાહિલ ચૌહાણ દ્વારા મારવામાં આવ્યું છે। અને જે આ વન ડેની જે સદી રહે તો તે એ 2023ની જે હાઈકોર્ટની પરીક્ષા રહે તો તેની અંદર એ પૂછાયેલા તો માટે તમારે જે આ ત્રણેય નામ રહે તો તેને એ ખાસ કરીને યાદ રાખી લેવા। અને ત્યારબાદની પ્રશ્ન કે તાજેતરમાં જે વીપીએલ એટલે જે વિમેન્સ પ્રીમિયર લીગ 2024 જે યોજાણું તો તેની વાત કરીએ તો જેની શરૂઆત રહે તો તે એ 2023થી એ તેની શરૂઆત કરવામાં આવી હતી। અને જે આ 2024ની જે ફાઇનલ રહે તો તે એ આરસીબી એટલે કે જે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને જે દિલ્હી કેપિટલ તો તે બંને વિશે એ ફાઇનલ યોજાણી હતી। અને જેની અંદર એ આરસીબી રહ્યું તો તે એ વિજેતા બન્યું હતું।
અને જે આ વીપીએલ તો કે તેની અંદર એ ઓરેન્જ કેપ એટલે કે જે સૌથી વધુ રન કરતા હોય તો કે તેમને એ ઓરેન્જ કેપ આપવામાં આવશે. અને જે આ 2024ની જે ઓરેન્જ કેપ રહે તો કે તે એ એલિસ પેરીને આપવામાં આવી હતી. જ્યારે પર્પલ કેપ રહે તો કે તે એ જે સૌથી વધુ વિકેટ લેતો હોય તો કે તેને એ પર્પલ કેપ આપવામાં આવશે. અને 2024ની જે પર્પલ કેપ રહે તો કે તે એ શ્રેયંકા પાટીલ રહે તો કે તેમને એ આપવામાં આવી હતી. અને જે આ વીપીએલ 2024 છે તો કે તેની અંદર એ પ્લેયર ઓફ સિરીઝ તો કે તે એ દીપ્તિ શર્માને એ જાહેર કરવામાં આવ્યો હતો. અને જે આ આઈપીએલ રહે તો કે તેની અંદર એ ગુજરાતની ટીમ રહે તો કે તે એ ગુજરાત જાયન્ટ છે. અને જેની કેપ્ટન રહે તો કે તે એ બેથ મુની હતા. માટે તમારે જે આ ગુજરાત જાયન્ટની જે ટીમનું કેપ્ટન રહે તો કે તેનું નામ રહે તો કે તે એ ખાસ કરીને એ યાદ રાખવું. અને ત્યારબાદ એ વીપીએલ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 તો કે તેની માહિતી જોઈએ તો કે જે આ આઈપીએલ તો કે તેની શરૂઆત રહે તો કે તે 2008 થી એ કરવામાં આવી હતી. અને જે આ 2008નું જે સૌપ્રથમ ટાઇટલ લ્યું તો કે તે એ રાજસ્થાન રોયલ તો કે તેના દ્વારા એ જીતવામાં આવ્યું હતું. માટે તમારે એ ઘણી બધી વખત એમ પણ પૂછાઈ શકે કે આઈપીએલની પ્રથમ સિઝન તો કે તે એ કઈ ટીમ દ્વારા જીતવામાં આવ્યું હતું તો કે તેનો જવાબ રહે તો કે તે એ રાજસ્થાન રોયલ બની જાય. અને જે આ 2024ની જે આઈપીએલ તો કે તેની અંદર એ ફાઇનલ તો કે તે એ સનરાઇઝર્સ હૈદરાબાદ અને જે કોલકાતા રહ્યું તો કે તે બંને વિશે એ ફાઇનલ તો કે તે એ ચેન્નઈ ખાતે એ યોજવામાં આવી હતી. અને જેની અંદર એ વિજેતા રહ્યું તો કે તે એ કેકેઆર એટલે કે જે કોલકાતા કે નાઇટ રાઇડર તો કે તે એ વિજેતા બન્યું હતું. અને આ રહ્યું તો કે તે એ તેનું ત્રીજું ટાઇટલ હતું. અને જેની અંદર આ જે આઈપીએલ રહે તો કે તેની અંદર એ ઓરેન્જ કેપ રહે તો કે તે એ વિરાટ કોહલીને આપવામાં આવી હતી. જ્યારે પર્પલ કેપ રહે તો કે તે એ હર્ષલ પટેલને આપવામાં આવી હતી. માટે તમારે જે આ બે નામ રહ્યા તો કે તેને એ ખાસ કરીને યાદ રાખી લેવા. અને અને તેની સાથે સાથે જે આ આઈપીએલ 2024 છે તો કે તેની અંદર એ મૂલ્યવાન પ્લેયર તો કે તે એ સુનિલ નારાયણને બનાવવામાં આવ્યો હતો. અને જે આ આઈપીએલ તો કે તેની અંદર એ ગુજરાત ટાઇટનનો કેપ્ટન રહ્યો તો કે તે એ શુભનમ ગિલ હતો. માટે તમારે જે આ શુભનમ ગિલનું નામ રહ્યું તો કે તે એ ખાસ કરીને યાદ રાખવું. અને જે આઈપીએલની જે ઓલ સિઝનની વાત કરીએ તો કે તેની અંદર એ સૌથી વધુ ટ્રોફીઓ રહે તો કે તે એ સીએસકે અને જે મુંબઈ ઇન્ડિયન્સ તો કે તે બંને એ જીતેલી છે. અને જેમને એ 5-5 વખત રહ્યું તો કે તે એ આઈપીએલના જે ટાઇટલ હોય તો કે તે એ જીતેલા છે. અને જે આઈપીએલનું આયોજન રહ્યું તો કે તે એ બીસીસીઆઈ દ્વારા કરવામાં આવશે. અને જે આ બીસીસીઆઈ રહ્યું તો કે તેની સ્થાપના એ 1928માં એ કરવામાં આવી હતી. અને જેનું મુખ્યાલય રહ્યું તો કે તે એ મુંબઈ ખાતે આવેલું છે. અને જે આ બીસીસીઆઈ રહ્યું તો કે તેના એ ફૂલ ફોર્મની વાત કરીએ તો કે તેનું ફૂલ ફોર્મ રહ્યું તો કે તે એ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા તે તેનું ફૂલ ફોર્મ થાય છે. માટે તમારે તેનું ફૂલ ફોર્મ રહ્યું તો કે તે પણ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ અંડર-19 વર્લ્ડ કપ 2024ની વાત કરીએ તો કે જેનું આયોજન રહ્યું તો કે તે એ સાઉથ આફ્રિકા ખાતે કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ ફાઇનલ તો કે તે એ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે એ ફાઇનલ યોજાણી હતી. અને જેની અંદર એ ઓસ્ટ્રેલિયા રહ્યું તો કે તે એ વિજેતા જાહેર થયું હતું. અને આ અંડર-19 વર્લ્ડ કપ એ સૌથી વધુ જીતનાર્યું તો કે તે એ ભારત છે. અને ભારતે એ કુલ 5 વખત રહ્યા તો કે તે એ અંડર-19ના વર્લ્ડ કપ રહ્યા તો કે તે એ જીતેલા છે. અને હવે પછીની એ આપણે આગામી આવૃત્તિની વાત કરીએ તો કે હવે પછીની એ 2026ની જે આવૃત્તિ રહે તો કે તે એ ઝિમ્બાબ્વે અને જે નામીબિયા રહ્યું તો કે તે બંને દેશોમાં એ આગામી આવૃત્તિ 2026માં એ તેનું આયોજન કરવામાં આવશે. બાદની આપણે રમતની વાત કરીએ તો કે તે એ રણજી ટ્રોફી 2024 અને જે આ રણજી ટ્રોફી રહે તો કે તે એ ક્રિકેટની જે રમત રહે તો કે તેની અંદર એ રમવામાં આવશે. અને જે આ રણજી ટ્રોફી રહે તો કે તેની શરૂઆત રહે તો કે તે એ 1934ની અંદર એ કરવામાં આવી હતી. અને જે આ 2024ની જે ફાઇનલ રહે તો કે તે એ મુંબઈ અને જે વિદર્ભ રહ્યું તો કે તે બંને વિશે એ આ રણજી ટ્રોફી 2024ની એ ફાઇનલ યોજાણી હતી. અને જેની અંદર એ વિજેતા રહ્યું તો કે તે એ મુંબઈ રહ્યું તો કે તે એ બન્યું હતું. અને જે આ મુંબઈ રહ્યું તો કે તે એ પોતાનું રહ્યું તો કે તે એ 42મું ટાઇટલ રહ્યું તો કે તે એ જીત્યું હતું. અને જે આ રણજી ટ્રોફીની જે ઓલ સિઝન છે તો કે તેની અંદર એ સૌથી વધુ રન રહ્યા તો કે તે એ વસીમ જાફર દ્વારા કરવામાં આવે છે. અને સૌથી વધુ વિકેટ રહે તો કે તે એ રાજેન્દ્ર ગોયલ દ્વારા લેવામાં આવે છે. અને જે આ રણજી ટ્રોફીનું જે વિજેતા ટીમ હોય તેમની વિશે અને જે રેસ્ટ ઓફ ઇન્ડિયા રહે તો કે તે બંને વિશે એ ઈરાની કપ રહ્યો તો કે તે એ રમાય છે. અને જે આ 2024ની જે ઈરાની કપ રહ્યો તો કે તે એ મુંબઈ રહ્યું તો કે તેના દ્વારા એ જીતવામાં આવે છે. માટે તમારે જે આ ઈરાની કપ રહ્યો તો કે તેની માહિતી પણ એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદની રમત રહે તો કે તે એ સુલતાન અઝલન શાહ હોકી ટ્રોફી રહે તો કે તે એ છે. અને જે આ 2024ની વાત કરીએ તો કે તે એ હોકીની રમત રહે તો કે તેની અંદર એ રમવામાં આવશે. અને જે આ સુલતાન અઝલ શાહ ટ્રોફી રહે તો કે તેની શરૂઆત રહે તો કે તે 1983ની અંદર એ કરવામાં આવી હતી. અને જેનું આયોજન રહ્યું તો કે તે એ મલેશિયા રહ્યું તો કે તે ખાતે એ કરવામાં આવશે. અને જે આ 2024ની ટ્રોફી રહે તો કે તે એ જાપાન દ્વારા એ જીતવામાં આવી છે. અને સૌથી વધુ ટ્રોફી રહે તો કે તે એ ઓસ્ટ્રેલિયા જેને 10 વખત આ જે સુલતાન અઝલ શાહ કપ રહ્યો તો કે તે એ જીતેલો છે. ત્યારબાદની રમત રહે તો કે તે એ એલોર્ડ કપ 2024 અને જે આ એલોર્ડ કપ રહ્યો તો કે તે એ જે બોક્સની રમત રહે તો કે તેની અંદર એ આપવામાં આવશે. અને જેની શરૂઆત રહે તો કે તે એ 2022થી એ કરવામાં આવી હતી. અને જે આ એલોર્ડ કપ 2024 છે તો કે તેની અંદર આયોજન રહ્યું તો કે તે એ અસ્તાના એટલે કે જે કઝાકિસ્તાન છે તો કે તે ખાતે એ 2024નું એ આયોજન કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ ભારતની ટીમે રહે તો કે તે એ 2 ગોલ્ડ મેડલ
2 સિલ્વર મેડલ અને 8 બ્રોન્ઝ મેડલ અને આ સાથે એ કુલ લે તો કે તે એ 12 મેડલ લે તો કે તે એ જીત્યા હતા. અને જે આ 2 ગોલ્ડ મેડલ મેળવ્યા તો કે તેની અંદર એ મીનાક્ષી એર્યું તો કે તે એક ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને બીજો ગોલ્ડ મેડલ તો કે તે એ નિખત ઝરીરે મેળવ્યો હતો. માટે તમારે જે આ 2 વ્યક્તિના નામ રહ્યા તો કે તે એ ખાસ કરીને યાદ રાખી લેવા. અને તેની સાથે સાથે જે આ કુલ મેડલો રહ્યા તો કે તે એ કેટલા જીત્યા હતા તો કે તેનો નંબર રહ્યો તો કે તે પણ એ ખાસ કરીને એ જોઈ લેવો. ત્યારબાદની ગેમ્સ રહી તો કે તે એ એશિયન વિન્ટર ગેમ્સ 2025 છે અને જેની આવૃત્તિ રહે તો કે તે એ 9મી હશે. અને જેનું આયોજન રહ્યું તો કે તે એ હાર્બિન એટલે જે ચીનમાં આવેલું છે તો કે તે ખાતે એ તેનું આયોજન કરવામાં આવશે. અને જેનું સ્લોગન રહ્યું તો કે તે એ ડ્રીમ ઓફ વિન્ટર લવ અમોંગ ધ એશિયા તે રહ્યું તો કે તે એ તેનું સ્લોગન છે. અને જે આ જે 2025ની જે એશિયન ગેમ છે તો કે તેનું એ મોસ્કોટ રહ્યું તો કે તે એ બિન બિન અને જે નીની જે સાઇબેરિયન વાઘ રહ્યા તો કે તે એ તેનું મોસ્કોટ છે. માટે તમારે આ તેનું મોસ્કોટ રહ્યું તો કે તે એ ખાસ કરીને એ યાદ રાખી લેવું. અને તમે અહીં તે બંને મોસ્કોટ રહ્યા તો કે તે પણ એ જોઈ શકો છો. અને અહીં જે 2025નો જે એશિયન વિન્ટર ગેમ રહ્યો તો કે તેનો લોગો રહ્યો તો કે તે પણ એ આપી દેવામાં આવશે. અને જેનું પ્રતીક રહ્યું તો કે તે એ ઝળહળતો સૂર્ય રહ્યું તો કે તે એ તેનું પ્રતીક છે. અને તેની સાથે સાથે જે આપણે રમતગમતના જે 2024ના જે એવોર્ડ આપવામાં આવે છે 2023ના તો કે તેની વાત કરીએ તો કે તેની અંદર એ સૌથી પહેલા રહ્યું તો કે તે એ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવો પુરસ્કાર જેની શરૂઆત તો કે તે એ 1991-92માં કરવામાં આવી હતી. અને જેની અંદર એ સૌથી પહેલો પુરસ્કાર રહ્યો તો કે તે એ વિશ્વનાથ આનંદને આપવામાં આવ્યો હતો. અને સૌથી પહેલો એ ખેલ રત્ન પુરસ્કાર જે મેળવનાર એ મહિલા રહે તો કે તે એ કર્ણ મલેશ્વરી હતા. અને જે આ 2023ના એ ખેલ રત્ન એવોર્ડની વાત કરીએ તો કે 2023માં એ સાત્વિક સાયરાજ રેડ્ડી અને જે ચિરાગ શેટ્ટી રહ્યા તો કે તે બંનેને એ 2023નો જે ખેલ રત્ન પુરસ્કાર તો કે તે એ આપવામાં આવે છે. અને જે આ બંને વ્યક્તિ રહ્યા તો કે તે એ બેડમિન્ટનની રમત રહે તો કે તેની સાથે એ સંકળાયેલા છે. અને 2023માં જે અર્જુન એવોર્ડ રહ્યા તો કે તે એ 26 વ્યક્તિઓને એ આપવામાં આવે છે. અને જે અર્જુન એવોર્ડની શરૂઆત રહી તો કે તે એ 1961ની અંદર એ કરવામાં આવી હતી. અને આ 2023માં જે અર્જુન એવોર્ડ આપવામાં આવે તો કે તેની અંદર એ આપણે મહત્વના વ્યક્તિની વાત કરીએ તો કે તેની અંદર એ મોહમ્મદ સામી રહ્યા તો કે તેમને એ ક્રિકેટ માટે આપવામાં આવે છે. જ્યારે વૈશાલી રમેશ બાબુ રહ્યા તો કે તેમને એ ચેસની રમત રહે તો કે તેની માટે એ આપવામાં આવે છે. જ્યારે દિવ્ય કૃતિ સિંઘ રહ્યા તો કે તેમને એ અશ્વારોહણની જે રમત રહે તો કે તેની અંદર એ આપવામાં આવે છે. અને જે અશ્વારોહણની રમત રહે તો કે તેની અંદર એ અર્જુન એવોર્ડ મેળવનાર સૌપ્રથમ મહિલા રહે તો કે તે એ દિવ્ય કૃતિ સિંઘ છે. અને જે આ રમતગમતના જે એવોર્ડ તો કે તેની અંદર એ મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી રહે તો કે તે પણ એ આપવામાં આવશે. જેની અંદર એ 2023ની ટ્રોફી રહે તો કે તે એ ગુરુ નાનક દેવ યુનિવર્સિટી જે અમૃતસર ખાતે આવી છે તો કે તેને એ આપવામાં આવી છે. અને ત્યારબાદ ને એ આપણે એવોર્ડની વાત કરીએ તો કે તે એ આઈસીસી એવોર્ડ 2023 છે. અને જેની અંદર એ મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ તો કે તે એ પેટ કમિન્સને આપવામાં આવે છે. જ્યારે મેન્સ ટેસ્ટનો એવોર્ડ તો કે તે એ ઉસ્માન ખ્વાજાને આપવામાં આવે છે. જ્યારે મેન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ તો કે તે એ વિરાટ કોહલીને આપવામાં આવે છે. જ્યારે મેન્સ T20 ક્રિકેટ ઓફ ધ યરનો એવોર્ડ તો કે તે એ સૂર્યકુમાર યાદવને આપવામાં આવે છે. જ્યારે મેન્સ ઇમેજિંગ પ્લેયરનો એવોર્ડ તો કે તે એ રચિન્દ્ર રવિન્દ્રને આપવામાં આવે છે. માટે તમારે જે આ વન ડેનો એવોર્ડ અને જે આ T20નો એવોર્ડ તો કે તે બંને એ ખાસ કરીને યાદ રાખવા. અને તાજેતરમાં જે આઈસીસી દ્વારા રહે તો કે તે એ વિવિધ એવોર્ડ આપવામાં આવે તો કે તેની સાથે સાથે એ વિવિધ ટીમ રહે તો કે તે પણ એ બનાવવામાં આવશે. જેની અંદર એ મેન્સ ટેસ્ટ ટીમ રહે તો કે તેના કેપ્ટન તો કે તે એ પેટ કમિન્સને બનાવવામાં આવ્યા હતા. જ્યારે મેન્સ વન ડે ટીમ રહે તો કે તેના કેપ્ટન રહે તો કે તે એ રોહિત શર્માને બનાવવામાં આવે છે. જ્યારે મેન્સ T20 ટીમ રહે તો કે તેના કેપ્ટન તો કે તે એ સૂર્યકુમારની યાદવને બનાવવામાં આવે છે. માટે તમારે આ મેન્સ વન ડે અને T20ના જે કેપ્ટન રહ્યા તો કે તેના નામ રહ્યા તો કે તે એ ખાસ કરીને યાદ રાખવા. અને તેની સાથે સાથે જે ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2024ની વાત કરીએ તો કે જે આ 2024ની જે આવૃત્તિ રહે તો કે તે એ 6ઠ્ઠા નંબરની એ આવૃત્તિ હતી. અને જેનું આયોજન તો કે તે એ તમિલનાડુ ખાતે એ કરવામાં આવ્યું હતું. અને જે આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2024 તો કે તેનો એ મોસ્કોટ તો કે તે એ વીર મંગાઈ હતું. અને જે રાણી વેલુ નાયર તો કે તેમનું એ પ્રતીક છે. અને તમે અહીં જે મેસ્કોટ તો કે તેને પણ એ જોઈ શકો છો. અને હવે પછીની એ 2025ની જે આવૃત્તિ રહે તો કે તેનું આયોજન તો કે તે એ ગોવા ખાતે કરવામાં આવશે. અને જે આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ 2024 તો કે તેની અંદર એ સૌથી વધુ મેડલો લે તો કે તે એ મહારાષ્ટ્રએ જીત્યા હતા. ત્યારબાદ એ તમિલનાડુ આવતું હતું. અને ત્યારબાદ એ ત્રીજા નંબરે રહ્યું તો કે તે એ હરિયાણા હતું. અને જેનો ગુજરાતનો ક્રમ રહ્યો તો કે તે એ 15મા નંબરનો એ ક્રમ હતો. જેણે એ ગોલ્ડ મેડલ લે તો કે તે એ 6 જીત્યા હતા. જ્યારે સિલ્વર મેડલ લે તો કે તે એ 7 અને બ્રોન્ઝ મેડલ લે તો કે તે એ 12. અને આ રીતે એ ગુજરાતની ટીમ રહે તો કે તેમના દ્વારા એ કુલ લે તો કે તે એ 25 મેડલો લે તો કે તે એ જીતવામાં આવ્યા હતા.
ત્યારબાદની રમત રહે તો કે તે એ ઓસ્ટ્રેલિયન ઓપન છે અને જે આ ઓસ્ટ્રેલિયન ઓપન રહે તો કે તેનો સમાવેશ રહે તો કે તે એ વર્ષની જે મહત્વની જે 4 ગ્રાન્ડ સ્લેમ યોજાય છે ટેનિસ માટેની તો કે તેની અંદર એ આ જે ઓસ્ટ્રેલિયન ઓપન રહે તો કે તેનો એ સમાવેશ થાય છે અને જે 2024 ની વાત કરીએ તો કે તેની અંદર એ મેન્સ સિંગલ્સનું ટાઇટલ રહ્યું તો કે તે એ જાનિક સિનર દ્વારા જે જીતવામાં આવ્યું અને જે આ જાનિક સિકર રહ્યા તો કે તે એ ઇટલી રહ્યો તો કે તેમના એ ખેલાડી છે જ્યારે વિમેન્સ સિંગલનું ટાઇટલ રહ્યું તો કે તે એ આર્યના સબકાલેન્કા દ્વારા એ જીતવામાં આવ્યું અને જે રહ્યા તો કે તે એ બેલારુસ તો કે તેમના એ વતની છે જ્યારે મેન્સ ડબલનું ટાઇટલ તો કે તે એ રોહન બોપન્ના એટલે કે જે ભારતના ખેલાડી છે તે અને જે મેથ્યુ એબડે જે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે તો કે તે બંને દ્વારા એ મેન્સ ડબલનું જે ટાઇટલ તો કે તે એ જીતવામાં આવ્યું તો તમારે અહીં જે રોહન બોપન્ના સાથે જે કયો ખેલાડી છે તો કે તેનું નામ તો કે તે પણ એ ખાસ કરીને યાદ રાખવું એમ કે ઘણી બધી વખત એમ પણ પૂછે છે કે તાજેતરમાં જે ઓસ્ટ્રેલિયન ઓપન 2024 યોજાણું તો કે તેની અંદર એ રોહન બોપન્ના દ્વારા જે મેન્સ ડબલનું જે ટાઇટલ જીતવામાં આવ્યું તો કે તેની અંદર એ તેમની સાથે એ બીજો કયો ખેલાડી રહ્યો તો કે તે એ હતો તો તેનો જવાબ તો કે તે એ મેથ્યુ એબડેન એ તેનો જવાબ બની જાય છે બાદ એ વર્ષનો બીજા નંબરનો ગ્રાન્ડ સ્લેમની વાત કરીએ તો કે તે એ ફ્રેન્ચ ઓપન 2024 છે અને જેની અંદર એ 2024નું ટાઇટલ રહ્યું તો કે તે એ મેન્સ સિંગલનું ટાઇટલ એ કાર્લોસ અલ્કારાઝ જે સ્પેનના ખેલાડી છે તો કે તેમના દ્વારા એ જીતવામાં આવ્યું જ્યારે વિમેન્સ સિંગલનું ટાઇટલ તો કે તે એ ઈગા નતાલિયા જે પોલેન્ડના ખેલાડી રહ્યા તો કે તેમના દ્વારા એ જીતવામાં આવ્યું અને તે બંનેના ફોટા રહ્યા તો કે તે પણ અહીં જોઈ શકો છો અને ત્યારબાદ જે વર્ષનો જે ત્રીજો ગ્રાન્ડ સ્લેમ રહ્યો તો કે તે એ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ છે અને જેની અંદર એ 2024ના ટાઇટલ રહ્યા તો કે તે એ મેન સિંગલનું ટાઇટલ રહ્યું તો કે તે એ કાર્લોસ અલ્કારાઝ દ્વારા જે સ્પેનના ખેલાડી છે તો કે તેમના દ્વારા એ જીતવામાં આવ્યું જ્યારે વિમેન્સ સિંગલનું ટાઇટલ તો કે તે એ બાર્બોરા ક્રેઝિકોવા જે ચેક રિપબ્લિકના ખેલાડી છે તો કે તેમના દ્વારા એ જીતવામાં આવ્યું અને તે બંનેના ફોટા રહ્યા તો કે તે પણ અહીં જોઈ શકો છો અને ત્યારબાદ એ વર્ષનો જે ચોથો ગ્રાન્ડ સ્લેમ રહ્યો તો કે તે એ યુએસ ઓપન બીજા છે અને જે આ 2024નો જે યુએસ ઓપન યોજાનો તો કે તેની અંદર એ મેન સિંગલનું ટાઇટલ તો કે તે એ જેનિક સિનર જે ઇટલીના ખેલાડી છે તો કે તેમના દ્વારા એ જીતવામાં આવ્યું જ્યારે વિમેન્સ સિંગલનું ટાઇટલ તો કે તે એ આર્યના સબકાલેન્કા જે બેલારુસના ખેલાડી છે તો કે તેમના દ્વારા એ જીતવામાં આવ્યું માટે તમારે અહીં જે આપણે મહત્વના જે વર્ષના જે 4 ગ્રાન્ડ સ્લેમની વાત કરીએ તો કે તેના એ કઈ વિજેતા એ કયો ટાઇટલ જીત્યો છે તો કે તે નામ રહે તો કે તે એ ખાસ કરીને યાદ રાખવા અને તેની અંદર આપણે જે તેમના ગ્રાઉન્ડની વાત કરીએ તો કે તેની અંદર જે ઓસ્ટ્રેલિયન ઓપન અને જે યુએસ ઓપન તો કે તે બંને રહ્યા તો કે તે એ જે હાર્ડ કોર્ટ રહે તો કે તેની ઉપર એ રમાય છે જ્યારે ફ્રેન્ચ ઓપન રહે તો કે તે એ જે ક્લે જે માટીનું જે ગ્રાઉન્ડ હોય તો કે તેની ઉપર એ રમાય છે જ્યારે વિમ્બલ્ડન ઓપન રહે તો કે તે એ જે ઘાસનું જે મેદાન હોય તો કે તેની ઉપર એ રમાય છે અને તેની અંદરથી એ સૌથી જૂની ગ્રાન્ડ સ્લેમ રહે તો કે તે એ વિમ્બલ્ડન ઓપન રહે તો કે તે એ સૌથી જૂની રહે તો કે તે એ ગ્રાન્ડ સ્લેમ છે અને ત્યારબાદની રમતગમત રહે તો કે તે એ મેન્સ T20 વર્લ્ડ કપ 2024 છે અને જેની અંદર આ 2024નો જે વર્લ્ડ કપ યોજાણો તો કે તે એ 9મા નંબરની એ આવૃત્તિ અને જેનું આયોજન તો કે તે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ તે બંને દ્વારા એ સંયુક્ત રીતે એ તેનું આયોજન કરવામાં આવ્યું અને જે આ T20 વર્લ્ડ કપ રહ્યો તો કે તેની એ શરૂઆત રહી તો કે તે એ 2007થી એ તેની શરૂઆત કરવામાં આવી હતી અને સૌથી પહેલું ટાઇટલ લ્યું તો કે તે એ ભારત દ્વારા જીતવામાં આવ્યું અને જે આ 2007નું ટાઇટલ લ્યું તો કે તે એ ભારતે એ પાકિસ્તાન જે દેશ રહ્યો તો કે તેને હરાવીને એ જીત્યો હતો અને આ મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની જે ફાઇનલ રહી તો કે તે એ ભારત અને દક્ષિણ આફ્રિકા રહ્યું તો કે તે બંને વિશે એ ફાઇનલ યોજાની હતી અને જેની અંદર એ વિજેતા રહ્યું તો કે તે એ ભારત બન્યો હતો અને ભારતે એ પોતાનું જે બીજું T20 વર્લ્ડ કપનું ટાઇટલ તો કે તે એ જીત્યું હતું અને જેની આ ફાઇનલ મેચ રહે તો કે તે એ કેલિંગસ્ટન ઓવલ જે બ્રિજ ટાઉનમાં જે સ્ટેડિયમ આવ્યું છે તો કે તે ખાતે એ તેનું આયોજન કરવામાં આવ્યું અને જે આ બ્રિજ ટાઉન રહ્યું તો કે તે એ બાર્બોડોસા દેશ રહ્યું તો કે તેનું એ શહેર છે માટે તમારે જે આ જે સ્ટેડિયમનું નામ રહ્યું તો કે તેને પણ એ ખાસ કરીને યાદ રાખવું અને જે આ મેન્સ T20 વર્લ્ડ કપ 2024 યોજાનો તો કે તેની અંદર એ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યું તો કે તે એ જસપ્રીત બુમરાહ રહ્યું તો કે તેને એ જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે મેન ઓફ ધ મેચ રહ્યો તો કે તે એ જે વિરાટ કોહલી રહ્યો તો કે તેને એ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો જ્યારે હવે પછીની જે આવૃત્તિ રહે તો કે તે એ ભારત અને શ્રીલંકા તે બંને દેશ દ્વારા એ 2026નો જે T20 વર્લ્ડ કપ રહ્યો તો કે તે એ ભારત અને શ્રીલંકા ખાતે એ યોજવામાં આવશે માટે તમારે જે આ આગામી જે આવૃત્તિ રહે તો કે તેની માહિતી રહે તો કે તે એ ખાસ કરીને યાદ રાખવી અને ત્યારબાદની રમતગમત રહે તો કે તે એ T20 વર્લ્ડ કપ 2024ના જે મહત્વના જે રેકોર્ડો રહ્યા તો કે તેની વાત કરીએ તો કે જે શ્રીલંકા અમેરિકા અને જે દક્ષિણ આફ્રિકાની જે ટીમ સ્પોન્સર તો કે તે એ અમૂલ ડેરી રહે તો કે તે એ બની હતી અને જે અમૂલ ડેરી રહે તો કે તે એ ગુજરાતનું જે આણંદ જે શહેર તો કે તેની અંદર એ આવેલી છે અને જે અમૂલ ડેરીની સ્થાપના તો કે તે 1946 અંદર એ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ બીજો ફેક્ટ કે આયર્લેન્ડ
સ્કોટલેન્ડ ટીમની જે સ્પોન્સર રહે તો કે તે એ નંદીની ડેરી રહે તો કે તે એ બની છે. અને ત્યારબાદનો એ ફેક્ટ કે એક વર્લ્ડ કપમાં એ 2 હેટ્રિક લેનાર રહ્યો તો કે તે એ પેટ કમિન્સ રહ્યો તો કે તે એ વિશ્વનો સૌપ્રથમ ખેલાડી રહ્યો તો કે તે એ બન્યો છે. અને જે આ પેટ કમિન્સ રહ્યો તો કે તેમને એ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ તે બંને દેશ વિરુદ્ધ રહ્યો તો કે તે એ હેટ્રિક રહ્યો તો કે તે એ જીત્યા હતા. અને તમે અહીં જે T20 વર્લ્ડ કપમાં જેણે જે પણ વ્યક્તિઓએ એ હેટ્રિક લીધા છે તો કે તે તમામના નામ રહે તો કે તે એ જોઈ શકો છો. અને T20 વર્લ્ડ કપમાં એ સૌપ્રથમ હેટ્રિક રહે તો કે તે એ બ્રેટલી જે ઓસ્ટ્રેલિયાનો ખેલાડી રહ્યો તો કે તેમના દ્વારા એ લેવામાં આવ્યો હતો. અને સૌથી છેલ્લે જે પેટ કમિન્સ તો કે તેના દ્વારા એ 2 હેટ્રિક રહે તો કે તે એ લેવામાં આવ્યું છે. માટે તમારે જે આ પેટ કમિન્સનું નામ રહ્યું તો કે તે ખાસ કરીને યાદ રાખો. અને ત્યારબાદની રમતગમત રહી તો કે તે વિમેન્સ T20 એશિયા વર્લ્ડ કપ 2024 છે. અને જે આ 2024ની જે આવૃત્તિ રહી તો કે તે એ 9મા નંબરની એ આવૃત્તિ હતી. અને જેનું આયોજન રહ્યું તો કે તે શ્રીલંકા ખાતે એ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જે આ વિમેન્સ T20 એશિયા કપ રહ્યો તો કે તેની શરૂઆત તો કે તે 2004થી એ તેની શરૂઆત કરવામાં આવી હતી. અને જે આ 2024નો જે વર્લ્ડ કપ રહ્યો તો કે તેની ફાઇનલ તો કે તે ભારત અને શ્રીલંકા વચ્ચે એ તેમની ફાઇનલ રમાણી હતી. અને જેની અંદર એ વિજેતા રહ્યું તો કે તે એ શ્રીલંકા રહ્યું તો કે તે એ વિજેતા બન્યું હતું. અને જે આ વિમેન્સ T20 એશિયા કપ રહ્યો તો કે તે એ સૌથી વધુ જીતનાર તો કે તે એ ભારત છે. અને ભારતે એ કુલ 7 વખત તો કે તે એ વર્લ્ડ કપ જીતેલો છે. અને જે આ એશિયા વર્લ્ડ કપ રહ્યો તો કે તેની અંદર એ ભારતીય ટીમનો કેપ્ટન રહ્યો તો કે તે એ હરમનપ્રીત કૌર હતો. અને તમે અહીં તેમનો ફોટો રહ્યો તો કે તે પણ એ જોઈ શકો છો. અને ત્યારબાદની રમત રહે તો કે તે એ ડુરન્ટ કપ 2024 છે. અને જે આ ડુરન્ટ કપ રહ્યો તો કે તે એ જે ફૂટબોલની રમત રહે તો કે તેની અંદર એ તેનું આયોજન કરવામાં આવશે. અને જે આ ડુરન્ટ કપ રહ્યો તો કે તેની શરૂઆત રહે તો કે તે 1888માં એ તેની શરૂઆત કરવામાં આવી હતી. અને જે આ 2024નો જે વર્લ્ડ કપ યોજાનો ડુરન્ટ કપ યોજાનો તો કે તેની અંદર એ વિજેતા ટીમ રહે તો કે તે એ નોર્થ ઈસ્ટ યુનાઇટેડ ક્લબ રહ્યો તો કે તે એ વિજેતા બન્યું હતું. અને જેની અંદર એ રનરઅપ રહ્યું તો કે તે એ મોહન બાગાન જે એસજી જે ક્લબ રહ્યો તો કે તે એ રનરઅપ રહ્યું હતું. અને જો આ ડુરન્ટ કપ રહ્યો તો કે તેની અંદર એ સૌથી વધુ ટાઇટલ મળ્યા તો કે તે એ મોહન બાગમ જે ક્લબ રહ્યો તો કે તેમના દ્વારા એ જીતવામાં આવ્યો છે. અને આજનો કપ રહ્યો તો કે તે એ સુબ્રત કપ છે. અને જે આ સુબ્રત કપ રહ્યો તો કે તે એ જે ફૂટબોલની રમત રહે તો કે તેની અંદર એ રમવામાં આવશે. અને જે આ સુબ્રત કપ રહ્યો તો કે તેની શરૂઆત રહે તો કે તે એ 1960થી એ તેની શરૂઆત કરવામાં આવી છે. અને ત્યારબાદની ટ્રોફી રહે તો કે તે એ દુલીપ ટ્રોફી છે. અને જે આ દુલીપ ટ્રોફી રહે તો કે તે એ જે ક્રિકેટની રમત રહે તો કે તેની અંદર એ રમવામાં આવશે. અને જે આ દિલીપ ટ્રોફી રહે તો કે તેની શરૂઆત રહે તો કે તે એ 1961-62થી એ તેની શરૂઆત કરવામાં આવી હતી. અને જે 2024ની જે ફાઇનલ વિજેતા ટીમ રહે તો કે તે એ ભારત એ રહ્યું તો કે તે એ વિજેતા બન્યું હતું. અને જેની અંદર એ રનરઅપ ટીમ રહે તો કે તે એ ભારત સી રહે તો કે તે એ રનરઅપ ટીમ બની હતી. અને ત્યારબાદની એ રમત રહે તો કે તે એ ચેસ ઓલિમ્પિયાડ 2024 છે. અને જે આ ચેસ ઓલિમ્પિયાડ તો કે તેની શરૂઆત રહે તો કે તે એ 1924થી એ તેની શરૂઆત કરવામાં આવી હતી. અને જે આ 2024નો જે ચેસ ઓલિમ્પિયાડ હતો તો કે તેનું આયોજન તો કે તે એ બુડાપેસ્ટ એટલે કે જે હંગેરી રહ્યું તો કે તે ખાતે એ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જેની અંદર એ વિજેતા ટીમ રહે તો કે તે એ ભારત બની હતી. અને હવે પછીની જે ચેસ ઓલિમ્પિયાડ 2025 તો કે તેનું આયોજન તો કે તે તાસ્કન એટલે કે જે ઉઝબેકિસ્તાન રહ્યું તો કે તે ખાતે એ હવે પછીનો જે ચેસ ઓલિમ્પિયાડ તો કે તેનું એ આયોજન કરવામાં આવશે. અને ત્યારબાદ આપણે જે વિવિધ જે રમતો રહે તો કે તેની અંદરથી એ જે વ્યક્તિઓએ નિવૃત્તિ લીધી છે તો કે તેમની વાત કરીએ તો કે તેની અંદર એ શેન માર્શલ તો કે તેમણે એ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. જ્યારે ફેઝ ફઝલ લ્યો તો કે તેમના દ્વારા એ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવામાં આવી છે. જ્યારે સાઈ પ્રણીત તો કે તેમના દ્વારા એ બેડમિન્ટનની રમત રહે તો કે તેની અંદરથી એ નિવૃત્તિ લેવામાં આવી છે. જ્યારે નીલ વેગનર તો કે ક્રિકેટમાંથી જ્યારે મેથ્યુ વેડે તો કે તેમણે એ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. અને જે રહ્યા તો કે તે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે. જ્યારે એ સુનિલ છેત્રી જે ફૂટબોલ રહ્યા તો કે તેમના એ ખેલાડી છે. અને જેમને એ રહ્યા તો કે તે એ કેપ્ટન ફેન્ટાસી તરીકે પણ એ ઓળખવામાં આવશે. અને જે એ ફૂટબોલના રહ્યા તો કે તે એ ખૂબ જ જાણીતા એ ભારતીય ખેલાડી છે. માટે તમારે જે આ સુનિલ છેત્રીનું નામ રહ્યું તો કે તે એ ખાસ કરીને યાદ રાખો. અને ત્યારબાદ એ કોલિન મુનરો જે ક્રિકેટના ખેલાડી છે. અને જે એ ન્યૂઝીલેન્ડ દેશ રહ્યો તો કે તેમના એ વતની છે. અને ત્યારબાદ એ દિનેશ કાર્તિક જે એ ક્રિકેટના ખેલાડી છે. અને ત્યારબાદના આપણે ખેલાડીઓની વાત કરીએ જેમણે નિવૃત્તિ લીધી છે તો કે તે એ કેદાર જાદવ જે ક્રિકેટરના ખેલાડી છે. પછી ડેવિડ વોર્નર જે એ ક્રિકેટર જે ઓસ્ટ્રેલિયન દેશના એ વતની છે. ત્યારબાદ એ રવિન્દ્ર જાડેજા જેમણે એ T20 ક્રિકેટ તો કે તેમની અંદરથી એ નિવૃત્તિ લીધી છે. અને તેની સાથે સાથે જે વિરાટ કોહલી અને રોહિત શર્મા તો તેમણે પણ એ જે T20 ક્રિકેટ તો કે તેમની અંદરથી એ નિવૃત્તિ લઈ લીધી છે. પછી થોમસ મુલર જે ફૂટબોલના એ ખેલાડી છે તો તેમણે એ નિવૃત્તિ લીધી છે. પછી જેમ્સ એન્ડરસન જેમણે એ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. પછી શિખર ધવન જેમણે પણ એ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. પછી અશ્વિન પોપન્ના જેમણે એ બેડમિન્ટનની રમત તો કે તેની અંદરથી એ નિવૃત્તિ લીધી છે. અને ત્યારબાદ એ વિનેશ ફોગટ જેમણે એ કુસ્તીની રમત તો કે તેની અંદરથી એ નિવૃત્તિ લીધેલી છે. અને ત્યારબાદના ખેલાડી રહ્યા તો કે તે ડ્રેવન બ્રાવો
જેમણે એ ક્રિકેટ રહે તો તેની અંદરથી એ નિવૃત્તિ લીધેલી છે. અને જે આ ડેવન બ્રાવો રહ્યા તો તે એ જે કોલકાતાની જે આઈપીએલની ટીમ રહે તો તેના એ મેન્ટર બનાવવામાં આવે છે. અને ત્યારબાદ એ સાકિબ અલ હસન જેમણે એ ક્રિકેટની અંદરથી નિવૃત્તિ લીધી છે. અને જે આ સાકિબ અલ હસન રહ્યા તો તે બાંગ્લાદેશના એ વતની છે. અને ત્યારબાદ એ વિરાટ કોહલી રહ્યા તો તેમણે એ ટી-20 ક્રિકેટ રહે તો તેની અંદરથી એ નિવૃત્તિ લીધેલી છે. પછી ત્યારબાદ એ મોહન અલી જેમણે એ ક્રિકેટ શિખર ધવન તો તે પણ એ ક્રિકેટ અને જે ડેવિડ મલાન તો તે બધા રહ્યા તો તે એ ક્રિકેટમાંથી એ નિવૃત્તિ લીધેલી છે. બાદ આપણે જે રમતગમતના જે ચોમાસાઓ રહ્યા તો તેમની વાત કરીએ તો ભારતની પ્રથમ મહિલા પિચ ક્યુરેટર તો તે એ જેસિન્થા કલ્યાણી બન્યા છે. ત્યારબાદ એ ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન જે કૃતિ તરીકે ઓળખાય છે તો તે પ્રોગ્રામની શરૂઆત તો તે ચંદીગઢ ખાતે એ કરવામાં આવી છે. અને ત્યારબાદની માહિતી તો સંસદ ખેલ મહાકુંભ જે ત્રીજો રહ્યો તો તેનું આયોજન તો તે બિલાસપુર એટલે જે હિમાચલ પ્રદેશ છે તો તે ખાતે એ તેનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ એ ટી-20માં એ 12,000 રન કરનાર પ્રથમ ખેલાડી રહ્યો તો તે એ વિરાટ કોહલી બન્યો છે. અને ત્યારબાદનો પ્રશ્ન કે રાષ્ટ્રીય મહિલા કેરમનો જે ખિતાબ રહ્યો તો તે એ રશ્મિ કુમારી દ્વારા એ જીતવામાં આવ્યો હતો. અને જે જીતનાર એ સૌપ્રથમ ભારતીય મહિલા તો તે એ બનેલી છે. અને ત્યારબાદ જે બેડમિન્ટનની અંદર જે થોમસ કપ અને ઉબેર કપ રહ્યો તો તે એ બેડમિન્ટનની રમત રહે તો તેની અંદર એ રમત રમવામાં આવશે. અને જે આ બંને કપ રહે તો તે એ તાજેતરમાં જે ચીન દેશ રહ્યો તો તેમના દ્વારા એ જીતવામાં આવ્યા છે. અને ત્યારબાદ એ બેટર ન્યુટ્રિશન બ્રાન્ડ રહે તો તેના એ એમ્બેસેડર રહે તો તે એ પીવી સિંધુને એ બનાવવામાં આવ્યા છે. અને ત્યારબાદના સમાચાર કે યુએફસી જે જીતનાર એ પ્રથમ ભારતીય મહિલા રહે તો તે એ પૂજા તોમર રહે તો તે એ બનેલી છે. અને ટી-20માં એ સૌથી વધુ સ્કોર રહે તો તે એ નેપાળની ટીમ રહે તો તેમને એ કરેલો છે. અને જે આ નેપાળે આ જે સૌથી વધુ સ્કોર કર્યો તો તે એ મંગોલિયાની ટીમ રહે તો તેની સામે એ કર્યો હતો. અને જેની અંદર એ નેપાળની ટીમ રહે તો તેમના દ્વારા એ 314નો રહ્યો તો તે એ સ્કોર બનાવવામાં આવ્યો હતો. અને ત્યારબાદનો ફેક્ટ કે ટી-20માં એ સૌથી મોટો સ્કોર એ ચેઝ કરનાર તો તે એ દક્ષિણ આફ્રિકા બન્યું છે. અને જેમણે એ વેસ્ટ ઇન્ડિઝની ટીમ રહે તો તેમની વિરુદ્ધ એ આજે ટી-20નો એ સૌથી મોટો સ્કોર રહ્યો તો તે એ ચેઝ કર્યો હતો. અને ત્યારબાદનો ફેક્ટ કે સૌથી ઝડપી એ બેવડી સદી ફટકારનાર એ સૌપ્રથમ મહિલા રહે તો તે એ શેફાલી વર્મા બની છે. અને જેને આ સૌથી ઝડપી જે બેવડી સદી મારી તો તે એ દક્ષિણ આફ્રિકા રહે તો તેમના સામે એમ ફટકારી હતી. અને જે આ જે મેચ રહે તો જે આ ક્રિકેટ તો તેની અંદર એ ભારત તરફથી એ સૌથી પહેલી બેવડી સદી રહે તો તે એ મિતાલી રાજ રહે તો તેમના દ્વારા એ મારવામાં આવી હતી. અને ત્યારબાદનો ફેક્ટ કે પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના જે પ્રમુખ રહ્યા તો તે કપિલ દેવને બનાવવામાં આવે છે. માટે તમારે જે આ કપિલ દેવનું નામ રહ્યું તો તેને ખાસ કરીને યાદ રાખો. ત્યારબાદનો ફેક્ટ રહ્યો તો તે એ સૌથી વધુ ટી-20 રન કરનાર એ ભારતીય મહિલા રહે તો તે એ હરમનપ્રીત કૌર રહે તો તે એ બનેલી છે. અને ત્યારબાદનો ફેક્ટ કે ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર એ પ્રથમ એશિયન વ્યક્તિ રહ્યા તો તે એ લિએન્ડર પેસ અને જે વિજય અમૃતરાજ રહે તો તે બંને બનેલા છે. અને જે આ બંનેના નામ રહે તો તે તમારે ખાસ કરીને યાદ રાખવા. અને જે બંને વ્યક્તિ રહ્યા તો તે એ જે ટેનિસની રમત રહે તો તેની સાથે એ સંકળાયેલા છે. ત્યારબાદના આપણે સમાચારની વાત કરીએ તો તેની અંદર એ બીસીસીઆઈ રહ્યું તો તેમના દ્વારા એ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદઘાટન રહ્યું તો તે બેંગ્લોર ખાતે એ કરવામાં આવ્યું છે. અને ત્યારબાદનો સમાચાર કે હોકી એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી 2024 તો તે જીતનાર એ ભારત રહ્યું તો તે એ બનેલું છે. પછી ઓસીએના પ્રમુખ રહ્યા તો તે એ રણધીર સિંહ તો તેમને એ બનાવવામાં આવે છે. અને ત્યારબાદની માહિતી કે એશિયન ગેમ 2026 તો તેનું આયોજન એ આઈસી અને નાગોયા જે જાપાનમાં આવ્યું છે તો તે ખાતે એ તેનું આયોજન કરવામાં આવશે. અને જે આ 2026ની જે ગેમ હશે તો તેની અંદર એ યોગાસનનો સમાવેશ તો તે એ નિદર્શનની રમત તો તે તરીકે એ કરવામાં આવશે. અને ત્યારબાદનો માહિતી કે ચૂંટણીમાં એ દિવ્યાંગ વ્યક્તિઓ રહ્યા તો તેમને એ જે પ્રચાર થાય તો તે માટે એ રાષ્ટ્રીય આઇકોન તરીકે એ જે શીતલ દેવી અને જે રાકેશ કુમાર તો તે બંનેને એ જાહેર કરવામાં આવે છે. અને ત્યારબાદની માહિતી કે નેશનલ ચેમ્પિયનશિપ જીતનાર એ પ્રથમ મહિલા રેસલર ભારતીય તો તે એ ડાયના પેન્ડોલ તો તે એ બનેલી છે. પછી ત્યારબાદની માહિતી કે આઈસીસીના એ આગામી પ્રમુખ રહ્યા તો તે એ જય શાહને એ બનાવવામાં આવશે. અને જે આ આઈસીસી રહ્યા તો તેના એ સૌપ્રથમ ભારતીય પ્રમુખ રહ્યા તો તે એ જગમોહન દાલબિયા હતા. માટે તમારે જે આ તેના પ્રથમ પ્રમુખ રહ્યા તો તેની માહિતી રહે તો તે એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદ આપણે જે આ જે ઇંગ્લિશ ચેનલ તો તેના પ્રશ્નો રહ્યા તો તે એ અવારનવાર પૂછાતા હોય છે. અને જે આ ઇંગ્લિશ ચેનલ તો તે જે યુકે અને જે ફ્રાન્સ રહ્યો તો તે બંને વિશે જે સૌથી જે ટૂંકું અંતર રહ્યું તો તેને એ ઇંગ્લિશ ચેનલ તરીકે ઓળખવામાં આવશે. અને જેની અંદર એ અવારનવાર વ્યક્તિઓ રહ્યા તો તે એ તરીને એ તેને પાર કરીને જે વર્લ્ડ રેકોર્ડ તો તે એ સર્જતા હોય છે. અને જે આ ઇંગ્લિશ ચેનલ તો તેને એ સૌપ્રથમ પાર કરનાર એ ભારતીય તો તે એ મહિર સેન હતું. અને જેમણે એ 1958માં એ જે આ ઇંગ્લિશ ચેનલ તો તે એ પાર કરી હતી.
અને જે આ ઇંગ્લિશ ચેનલ હે તો તેને એ પાર કરનાર સૌપ્રથમ ભારતીય મહિલા રહી તો તે એ આરતી શાહ હતા અને જેમણે એ 1959માં એ આ જે ચેનલ હે તો તેને એ પાર કરી હતી અને જે આ ઇંગ્લિશ ચેનલ હે તો તેને એ સૌથી ઝડપી પાર કરનાર એ ભારતીય મહિલા રહી તો તે એ અનિતા સૂદ છે અને જેમણે 1987માં એ પાર કરી હતી અને જે આ ઇંગ્લિશ ચેનલ હે તો તેને એ સૌથી નાની ઉંમરે એ પાર કરનાર ભારતીય તો તે એ જીયા રાય હતો અને જેમણે એ આ ચેનલ પાર કરી તો તે વખતે એ તેમની ઉંમર રહી તો તે એ 16 વર્ષ હતી અને જે આ ઇંગ્લિશ ચેનલ હે તો તેને એ પાર કરનાર એ સૌથી વૃદ્ધ વ્યક્તિ રહે તો તે એ સિદ્ધાર્થ અગ્રવાલ છે અને જેમણે એ 49ની ઉંમરે તો તે ઉંમરે એ આ જે ઇંગ્લિશ ચેનલ હે તો તેને એ પાર કરી છે માટે તમારે જે આ ઇંગ્લિશ ચેનલના જે પ્રશ્નો રહ્યા તો તે આ માહિતી તો તેને એ ખાસ કરીને યાદ રાખવી અને ત્યારબાદનો એ માહિતી રહે તો તે એ પેરિસ ઓલિમ્પિક 2024 છે અને જે આ 2024ની જે પેરિસ ઓલિમ્પિક રહે તો તેની અંદર એ 100 મીટર દોડમાં એ ગોલ્ડ મેડલ લીધું તો તે એ નાહા લાયમસ જે અમેરિકાનો ખેલાડી રહ્યો તો તેમના દ્વારા એ જીતવામાં આવ્યો છે અને જે આ પેરિસ ઓલિમ્પિક 2024 તો તેની અંદર એ જે ટેનિસનો ગોલ્ડ મેડલ લીધો તો તે એ નોવાક જોકોવિચ જે સર્બિયાના ખેલાડી છે તો તેમના દ્વારા એ જીતવામાં આવ્યું છે તો અહીંથી આપણે જે પેરિસ ઓલિમ્પિક રહે તો તેના એ મહત્વના ફેક્ટ જોયા હવે પછી આપણે જે પેરિસ ઓલિમ્પિકની જે એથી લઈને એ ઝેડ સુધીની માહિતી રહે તો તેને એ જોવાનો પ્રયત્ન કરીશું તેની પહેલાં એ આપણે જે રમતગમતની જે આગામી આવૃત્તિ છે તો તેની એ વાત કરીએ તો કે મેન્સ જુનિયર હોકી વર્લ્ડ કપ 2025 તો તેનું આયોજન એ ભારત ખાતે એ કરવામાં આવશે જ્યારે મોટો જીપી ઇવેન્ટ 2025 તો તેનું આયોજન એ નોઈડા એટલે કે જે યુપી તો તે ખાતે એ તેનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી જે 2025 તો તેનું આયોજન તો તે એ પાકિસ્તાન ખાતે એ થવાનું છે અને ત્યારબાદ એ T20 એશિયા મેન્સ કપ 2025 તો તેનું આયોજન એ ભારત ખાતે થશે જ્યારે ઓડીઆઈ મેન્સ એશિયા કપ 2027 તો તેનું આયોજન તો તે બાંગ્લાદેશ ખાતે થશે ત્યારબાદ એ વિન્ટર ઓલિમ્પિક 2030 જેનું આયોજન તો તે ફ્રેન્ચ આલ્પ્સ જે ફ્રાન્સમાં આવેલું છે તો તે ખાતે એ 2030ની જે વિન્ટર ગેમ રહે તો તેનું એ આયોજન થશે અને ત્યારબાદ એ કોમનવેલ્થ ગેમ્સ 2026 જેનું આયોજન તો તે એ ગ્લાસગો જે સ્કોટલેન્ડ તો તે ખાતે એ 2026ની જે કોમનવેલ્થ ગેમ રહે તો તેનું એ આયોજન કરવામાં આવશે માટે તમારે જે આ કોમનવેલ્થ ગેમ્સ રહે તો તેનું નામ રહે તો તે એ ખાસ કરીને યાદ રાખવું અને ત્યારબાદ એ ખોખો વર્લ્ડ કપ 2025 જેનું આયોજન તો તે એ ભારત ખાતે એ થવાનું છે અને ત્યારબાદ એ આપણે આગામી આવૃત્તિ જોઈએ તો તેની અંદર એ સૌથી પહેલાં તો કે મેન્સ હોકી વર્લ્ડ કપ અને જેની અંદર એ સૌથી પહેલું આયોજન તો તે 1971માં એ સ્પેન ખાતે કરવામાં આવ્યું હતું અને જેની અંદર એ વિજેતા ટીમ રહે તો તે એ પાકિસ્તાન બની હતી અને ભારતે એ પોતાનો પ્રથમ હોકી વર્લ્ડ કપ રહે તો તે એ 1975માં જે મલેશિયા ખાતે યોજાનો હતો તો તેની અંદર એ ભારતે પોતાનો પ્રથમ હોકી વર્લ્ડ કપ રહ્યો તો તે એ જીત્યો હતો અને બીજા 23નો જે હોકી વર્લ્ડ કપ રહ્યો તો તેનું આયોજન એ ભારત ખાતે કરવામાં આવ્યું હતું અને જેની અંદર એ જર્મની દેશ રહ્યો તો તે એ વિજેતા બન્યો હતો અને હવે પછીનો એ 2026નો જે મેન્સ હોકી વર્લ્ડ કપ રહ્યો તો તેનું આયોજન એ બેલ્જિયમ અને નેધરલેન્ડ તો તેની અંદર એ કરવામાં આવશે અને સૌથી વધુ એ મેન્સ હોકી વર્લ્ડ કપ જીતનાર તો તે એ પાકિસ્તાન બનેલો છે અને જેને એ 4 વખત રહ્યા તો તે એ આ જે હોકી વર્લ્ડ કપ રહ્યા તો તે એ જીતેલા છે અને ત્યારબાદની એ રમત રહે તો તે એ વિમેન્સ હોકી વર્લ્ડ કપ છે અને જેની અંદર એ સૌથી પહેલું આયોજન તો તે એ મેલન્ડ ફ્રાન્સ જે ફ્રાન્સનું જે સિટી છે તો તેની અંદર એ 1974માં એ કરવામાં આવ્યું અને જેની અંદર એ વિજેતા ટીમ રહી તો તે એ નેધરલેન્ડ બની હતી અને બીજા 22નું જે આયોજન તો તે એ સ્પેન અને જે નેધરલેન્ડ તો તેની અંદર એ કરવામાં આવ્યું અને જેની અંદર એ નેધરલેન્ડ તો તે એ વિજેતા બની હતી અને અમે પછીનો એ 2026નો જે વિમેન્સ જે હોકી વર્લ્ડ કપ તો તેનું આયોજન તો તે એ બેલ્જિયમ અને નેધરલેન્ડ તો તે બંને ખાતે એ કરવામાં આવશે અને જે આ વિમેન્સ હોકી વર્લ્ડ કપ તો તેની અંદર એ સૌથી વધુ ટાઇટલ તો તે નેધરલેન્ડ દ્વારા જીતવામાં આવશે અને જેને એ 9 વખત રહ્યા તો તે એ આ જે વર્લ્ડ કપ તો તે એ જીતેલો છે અને ત્યારબાદની રમત રહી તો તે એ વિમેન્સ ફિફા વર્લ્ડ કપ છે અને જેની અંદર એ સૌથી પહેલું આયોજન તો તે એ 1991માં એ ચીન ખાતે કરવામાં આવ્યું અને જેની અંદર એ વિજેતા ટીમ રહે તો તે એ અમેરિકા બની હતી અને છેલ્લું જે બીજા 30નું જે આયોજન તો તે એ ઓસ્ટ્રેલિયા અને જે ન્યુઝીલેન્ડ તો તે બંનેની અંદર એ તેનું આયોજન કરવામાં આવ્યું અને જેની અંદર એ વિજેતા ટીમ રહી તો તે એ સ્પેન રહે તો તે એ વિજેતા બની હતી અને જે હવે પછીની એ 2027નું જે વિમેન્સ ફિફા વર્લ્ડ કપ તો તેનું આયોજન એ બ્રાઝિલ ખાતે કરવામાં આવશે અને તમે અહીં જે 2023નું જે વિમેન્સ ફિફા વર્લ્ડ કપ તો તેનો જે લોગો રહ્યો તો તે પણ એ જોઈ શકો છો અને જે આ સૌથી વધુ એ વિમેન્સ ફિફા વર્લ્ડ કપ જીતનાર તો તે અમેરિકા બન્યું છે અને જેણે એ 4 વખત રહ્યો તો તે એ જે વર્લ્ડ કપ રહ્યો તો તે એ જીતેલો છે અને ત્યારબાદ એ મેન્સ ફિફા વર્લ્ડ કપ
તો તેની વાત કરીએ તો કે સૌથી પહેલો એ મેન્સ ફીફા વર્લ્ડ કપનું આયોજન હતું તો કે તે 1930માં એ ઉરુગ્વે ખાતે એ કરવામાં આવ્યું હતું અને જેની અંદર એ વિજેતા રહ્યું તો કે તે એ ઉરુગ્વે બન્યું હતું અને જેણે અર્જેન્ટિનાને હરાવીને રહ્યું તો કે તે પોતાનો વર્લ્ડ કપ રહ્યો તો કે તે જીતેલો હતો અને જે 2022નો જે ફીફા વર્લ્ડ કપ હતો તો કે તેનું આયોજન એ કતાર ખાતે કરવામાં આવ્યું હતું તો તમે અહીં જે 2022નો જે લોગો રહ્યો તો કે તે પણ એ જોઈ શકો છો અને જેની અંદર એ વિજેતા ટીમ રહે તો કે તે અર્જેન્ટિના બની હતી અને જે આ અર્જેન્ટિના ટીમ રહે તો કે તેના ખેલાડી રહે તો કે કેપ્ટન તો કે તે એ લિયોનેલ મેસી હતા માટે તમને એમ પણ પૂછાય છે કે લિયોનેલ મેસી રહે તો કે તે કઈ રમત સાથે સંકળાયેલા છે તો કે તેનો જવાબ રહે તો કે તે ફૂટબોલ આવી જાય અને તેની અંદર એ આ જે અર્જેન્ટિના રહે તો કે તે ફ્રાન્સને હરાવીને એ પોતાનો જે વર્લ્ડ કપ રહ્યો તો કે તે એ જીતે છે અને હવે પછીની એ 2026નો જે મેન્સ ફીફા વર્લ્ડ કપ રહ્યો તો કે તેનું આયોજન એ અમેરિકા મેક્સિકા અને કેનેડા આ ત્રણેય દેશ દ્વારા એ સંયુક્ત રીતે એ તેનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ એ 2030નો જે ફીફા વર્લ્ડ કપ રહ્યો તો કે તે એ મોરોક્કો પોર્ટુગલ અને સ્પેન ખાતે એ યોજાશે અને 2024નો જે ફીફા વર્લ્ડ કપ રહ્યો તો કે તે એ સાઉદી અરેબિયા ખાતે એ આયોજન થશે અને જે આ મેન્સ ફીફા વર્લ્ડ કપ રહ્યો તો કે તે એ સૌથી વધુ જીતનારું તો કે તે એ બ્રાઝિલ બનેલું છે અને જેને એ 5 વખત રહ્યા તો કે તે એ ટાઇટલો જીતેલા છે ત્યારબાદની રમતની વાત કરીએ તો કે તે એ મેન્સ વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ છે અને જેની અંદર એ સૌથી પહેલો વર્લ્ડ કપ રહ્યો તો કે તે 1975માં એ યોજાણો હતો અને જેની અંદર એ વેસ્ટ ઇન્ડિઝ રહ્યું તો કે તે એ વિજેતા બન્યું હતું અને ત્યારબાદ એ ભારતે પોતાનો જે પ્રથમ વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ રહ્યો તો કે તે 1983માં એ જીત્યો હતો અને તેની અંદર એ ભારત રહ્યો તો કે તે એ વેસ્ટ ઇન્ડિઝ રહ્યું તો કે તેને હરાવીને એ પોતાનો પ્રથમ વન ડે વર્લ્ડ કપ રહ્યો તો કે તે એ જીતે છે અને ત્યારબાદ એ ભારતે પોતાનો જે બીજો વન ડે વર્લ્ડ કપ રહ્યો તો કે તે એ 2011માં જીત્યો હતો અને જેની અંદર એ ભારત રહ્યો તો કે તે એ શ્રીલંકાને હરાવીને રહ્યો તો કે તે એ પોતાનો જે બીજો વન ડે વર્લ્ડ કપ રહ્યો તો કે તે એ જીતે છે અને ભારતે જે પોતાનો પ્રથમ જે વન ડે વર્લ્ડ કપ જીત્યો તો કે તે વખતે એ ભારતીય ટીમના કેપ્ટન રહ્યા તો કે તે કપિલ દેવ હતા જ્યારે બીજો વન ડે વર્લ્ડ કપ જીત્યો તો કે તેની અંદર એ કેપ્ટન રહ્યા તો કે તે મહેન્દ્રસિંહ ધોની હતા અને ત્યારબાદ એ આપણે છેલ્લી આવૃત્તિની વાત કરીએ તો કે 2023માં જે વન ડે વર્લ્ડ કપ રહ્યો તો કે તેનું આયોજન એ ભારત ખાતે કરવામાં આવ્યું હતું અને જેની અંદર એ ફાઇનલ રહે તો કે તે એ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે એ ફાઇનલ રમાય છે અને જેની અંદર એ ઓસ્ટ્રેલિયા રહ્યું તો કે તે એ વિજેતા બની જાય છે અને ત્યારબાદ એ આપણે આગામી આવૃત્તિની વાત કરીએ તો કે 2027નો જે વન ડે વર્લ્ડ કપ રહ્યો તો કે તેનું આયોજન દક્ષિણ આફ્રિકા પછી ઝિમ્બાબ્વે અને નામીબિયા તે ત્રણેય દેશ દ્વારા એ સંયુક્ત રીતે એ તેનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ એ 2031નો જે વન ડે વર્લ્ડ કપ રહ્યો તો કે તેનું આયોજન એ ભારત અને બાંગ્લાદેશ રહ્યું તો કે તે બંને દેશ દ્વારા એ તેનું આયોજન કરવામાં આવશે અને જે આ મેન્સ વન ડે વર્લ્ડ કપ રહ્યો તો કે તે એ સૌથી વધુ જીતનારું તો કે તે એ ઓસ્ટ્રેલિયા બનેલું છે અને જેમને એ 6 વખત જે વર્લ્ડ કપ રહ્યા તો કે તે એ જીતેલા છે અને ત્યારબાદનો એક કપ રહ્યો તો કે તે એ વિમેન્સ વન ડે કપ છે અને જેનું આયોજન એ સૌથી પહેલું રહ્યું તો કે તે 1973માં એ ઇંગ્લેન્ડ ખાતે કરવામાં આવ્યું હતું અને જેની અંદર એ ઇંગ્લેન્ડ રહ્યું તો કે તે એ વિજેતા બન્યું હતું અને જે છેલ્લી આવૃત્તિ રહી તો કે તે 2022માં યોજાણી હતી અને જેનું આયોજન રહ્યું તો કે તે ન્યુઝીલેન્ડ ખાતે કરવામાં આવ્યું અને જેની અંદર ઓસ્ટ્રેલિયા ટીમ રહી તો કે તે વિજેતા બને છે અને હવે પછીનું એ 2025નો જે વિમેન્સ વન ડે વર્લ્ડ કપ રહ્યો તો કે તેનું આયોજન એ ભારત ખાતે એ થવાનું છે અને સૌથી વધુ જીતનારું તો કે તે ઓસ્ટ્રેલિયા બનેલું છે અને જેને એ 7 વખત જે વિમેન્સ વન ડે વર્લ્ડ કપ રહ્યો તો કે તે જીતેલો છે બાદનો કપ રહ્યો તો કે તે વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ છે અને જેની અંદર એ સૌથી પહેલું આયોજન તો કે તે 2009માં એ ઇંગ્લેન્ડ ખાતે કરવામાં આવ્યું અને જેની અંદર એ વિજેતા રહ્યું તો કે તે ઇંગ્લેન્ડ બને છે અને તેની એ છેલ્લી આવૃત્તિ રહે તો કે તે 2023માં એ દક્ષિણ આફ્રિકા ખાતે એ તેની છેલ્લી આવૃત્તિ યોજાણી હતી અને જેની અંદર એ વિજેતા ટીમ રહે તો કે તે ઓસ્ટ્રેલિયા રહ્યું તો કે તે વિજેતા બને છે અને હવે પછીની એ 2024ની જે આવૃત્તિ રહે તો કે તે UAE જે યુનાઇટેડ આરબ એમિરાત હતું તો કે તે ખાતે એ તેનું આયોજન થશે અને 2026ની જે આવૃત્તિ રહે તો કે તે ઇંગ્લેન્ડ ખાતે યોજાશે અને જે આ વિમેન્સ T20 વર્લ્ડ કપ તો કે તે સૌથી વધુ જીતનારું તો કે તે ઓસ્ટ્રેલિયા છે અને જેણે એ 6 વખત રહ્યા તો કે તે ટાઇટલો જીતેલા છે અને ત્યારબાદનો કપ રહ્યો તો કે તે મેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ છે અને જેનું સૌથી પહેલું આયોજન તો કે તે 2007માં એ દક્ષિણ આફ્રિકા ખાતે કરવામાં આવ્યું અને જેની અંદર એ ભારત રહ્યો તો કે તે વિજેતા બન્યું હતું અને ત્યારબાદ એ આપણે છેલ્લી આવૃત્તિની વાત કરીએ તો કે 2024માં જે આવૃત્તિ રહે તો કે તે USA અને જે વેસ્ટ ઇન્ડિઝ તો કે તે ખાતે યોજાયું હતું અને જેની અંદર એ ભારત રહ્યો તો કે તે વિજેતા બન્યો છે અને ભારત રહ્યો તો કે તે દક્ષિણ આફ્રિકા જે દેશ રહ્યો તો કે તેને હરાવીને એ જે બીજો T20 વર્લ્ડ કપ તો કે તે જીતે છે અને આ વખતે એ ભારતીય ટીમના કેપ્ટન રહ્યા તો કે તે રોહિત શર્મા હતા અને આપણે એ આગામી આવૃત્તિની વાત કરીએ તો કે 2026નો જે T20 વર્લ્ડ કપ તો કે તેનું આયોજન એ ભારત અને શ્રીલંકા ખાતે થશે અને 2028નો જે T20 વર્લ્ડ કપ તો કે તેનું આયોજન એ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ખાતે થશે અને 2030નો જે વર્લ્ડ કપ તો કે તેનું આયોજન એ ઇંગ્લેન્ડ આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ ખાતે થશે અને જે આ T20 વર્લ્ડ કપ તો કે તે સૌથી વધુ જીતનારું તો કે તે ભારત
ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ બનેલું છે, અને જેમને એ બે વખત રહ્યા તો તે એ જે T20 વર્લ્ડ કપ રહ્યા તો તે એ જીતેલા છે. અને ત્યારબાદ એ આપણે આગામી જે એશિયન ગેમ રહે તો તેની એ વાત કરીએ તો કે સૌથી પહેલી એ એશિયન ગેમ રહે તો તે 1951માં એ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જે આ 1951માં જે એશિયન ગેમ યોજાણી હતી તો તેનું આયોજન રહ્યું તો તે નવી દિલ્હી એટલે કે જે ભારત રહ્યું તો તેની અંદર એ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ એ 1982ની જે એશિયન ગેમ હતી તો તેનું આયોજન રહ્યું તો તે પણ એ નવી દિલ્હી ખાતે એ કરવામાં આવ્યું હતું. અને તેની એ છેલ્લી આવૃત્તિ રહી તો તે 2022માં જે હોંગજુ જે ચીનમાં આવેલું છે તો તે ખાતે એ 2022ની જે એશિયન ગેમ રહે તો તેનું એ આયોજન કરવામાં આવ્યું હતું. અને એની એ આગામી આવૃત્તિ રહી તો તે 2026 જે આચી અને જે નાગોયા જે જાપાનના જે ખૂબ જ જાણીતા શહેર છે તો તે ખાતે એ 2026ની જે એશિયન ગેમ રહે તો તેનું એ આયોજન કરવામાં આવશે. અને ત્યારબાદ એ 2030ની જે એશિયન ગેમ રહે તો તેનું આયોજન એ દોહા એટલે જે કતાર દેશ રહ્યો તો તેની અંદર એ થશે. અને 2034ની જે એશિયન ગેમ રહે તો તેનું આયોજન એ રિયાદ એટલે જે સાઉદી અરેબિયા રહ્યું તો તે ખાતે એ 2034ની જે એશિયન ગેમ રહે તો તેનું એ આયોજન થશે. અને ત્યારબાદની ગેમ્સની વાત કરીએ તો તે એ કોમનવેલ્થ ગેમ છે, અને જેનું એ સૌથી પહેલું આયોજન તો તે 1930માં એ હેમિલ્ટન એટલે જે કેનેડામાં આવેલું છે તો તે ખાતે એ તેનું સૌથી પહેલાં આયોજન કરવામાં આવ્યું હતું. અને બીજા દેશની જે કોમનવેલ્થ ગેમ હતી તો તેનું આયોજન તો તે એ ભારતમાં કરવામાં આવ્યું હતું. અને ભારતનું જે નવી દિલ્હી રહ્યું તો તે ખાતે એ 2010ની જે કોમનવેલ્થ ગેમ રહે તો તેની અંદર એનું આયોજન થયું હતું. અને ત્યારબાદ એ તેની છેલ્લી આવૃત્તિ રહે તો તે એ 2022માં જે બર્મિંગહામ જે ઇંગ્લેન્ડમાં આવેલું છે તો તે ખાતે એ 2022ની આવૃત્તિ રહી તો તે એ યોજાણી હતી. અને તેની એ આગામી આવૃત્તિ રહે તો તે એ 2026માં જે ગ્લાસ્ગો જે સ્કોટલેન્ડનું જે શહેર છે તો તે ખાતે એ 2026ની જે આવૃત્તિ રહે તો તેનું એ આયોજન કરવામાં આવશે. અને ત્યારબાદ એ આપણે એ સાઉથ એશિયન ગેમની વાત કરીએ તો તેનું એ સૌથી પહેલું આયોજન તો તે 1984માં એ કાઠમાંડુ એટલે જે નેપાળ તો તે ખાતે એ તેનું આયોજન કરવામાં આવશે. અને તેની એ છેલ્લી આવૃત્તિ તો તે એ કાઠમંડુ અને જે પોખરા જે નેપાળનું છે તો તે ખાતે એ તેની 2019ની જે આવૃત્તિ રહી તો તેનું એ આયોજન કરવામાં આવ્યું. અને તેની એ આગામી આવૃત્તિ રહી તો તે 2025માં જે લાહોર જે પાકિસ્તાન તો તે ખાતે 2025ની જે સાઉથ એશિયન ગેમ રહી તો તેનું એ આયોજન કરવામાં આવશે. અને ત્યારબાદ એ 2027ની જે સાઉથ એશિયન ગેમ રહે તો તેનું આયોજન એ ઢાકા એટલે જે બાંગ્લાદેશ દેશ રહ્યો તો તેની અંદર એ થશે. ત્યારબાદ આપણે તાજેતરમાં જે ખૂબ જ મહત્વનું જે યોજાની જે પેરિસ પેરાઓલિમ્પિક 2024 તો તેની વાત કરીએ તો જે આ 2024ની રહે તો તે 17મા નંબરની એ આવૃત્તિ હતી. અને જેનું આયોજન તો તે એ પેરિસ એટલે જે ફ્રાન્સ દેશ રહ્યો તો તેની અંદર એ તેનું આયોજન કરવામાં આવ્યું. અને જે આ પેરિસ પેરાઓલિમ્પિક રહ્યું તો તેની અંદર એ 170 દેશો રહ્યો તો તે એ ભાગ લીધો હતો. અને તેની અંદર એ કુલ રમતો રહે તો તે 22 હતી. અને તેનું સૂત્ર રહ્યું તો તે એ ગેમ્સ વાઇડ ઓપન છે. અને જે આ 2024ની જે પેરિસ પેરાઓલિમ્પિક હતી તો તેનું એ માસ્કટ રહ્યું તો તે એ ફિંગરેસ એ તેનું માસ્કટ હતું. અને તેના ફોટા હતા તો તે પણ અહીં તમે જોઈ શકો છો. અને ત્યારબાદ એ આપણે આ જે પેરિસ પેરાઓલિમ્પિક રહે તો તેની અંદર એ ભારતીય ટીમની વાત કરીએ તો જે આ ભારતની ટીમ રહે તો તેમણે એ 12 ટીમોની અંદર એ ભાગ લીધો હતો. અને તેના એ કુલ ખેલાડી રહે તો તે એ 84 ખેલાડીઓ હતા. અને જે આ પેરિસ પેરાઓલિમ્પિક યોજાનું તો તેની અંદર એ ઉદ્ઘાટન સમારોહ યોજાય તો તેની અંદર એ ભારતના ધ્વજ વાહક તો તે એ ભાગ્યશ્રી જાદવ અને સુમિત અંતિમ એ તેના એ ઉદ્ઘાટન સમારોહના એ ધ્વજવાહક હતા. જ્યારે સમાપન સમારોહ તો તેના ધ્વજવાહક તો તે પ્રીતિપાલ અને હરવિંદર સિંહ તો તે એ સમાપન સમારોહના એ ભારતના ધ્વજવાહક હતા. અને જે આ ભારતીય પેરાઓલિમ્પિક ટીમ રહે તો તેના એ માટે જે સંચાલન કરે તો તે માટે એ ભારતમાં એ રાષ્ટ્રીય પેરાઓલિમ્પિક સમિતિ રહે તો તે પણ એ બનાવવામાં આવી છે. અને જેના પ્રમુખ રહ્યા તો તે દેવેન્દ્ર ઝાઝરિયા છે. અને જે આ દેવેન્દ્ર ઝાઝરિયા તો તે એ જે જેવલિન થ્રો તો તેની રમત સાથે એ સંકળાયેલા છે. અને ત્યારબાદ એ આ 2024ની જે પેરાઓલિમ્પિક યોજાણી તો તેની અંદર એ આપણે મેડલ ટેબલની વાત કરીએ તો તેની અંદર એ સૌથી વધુ મેડલ લ્યા તો તે એ ચીન દ્વારા જીતવામાં આવ્યા છે. અને જેણે એ 220 મેડલ લ્યા તો તે એ જીત્યા હતા. ત્યારબાદ બીજા નંબરે એ ગ્રેટ બ્રિટન, ત્રીજા નંબરે એ અમેરિકા અને ચોથા નંબરે એ નેધરલેન્ડ આવે છે. અને ભારતનો ક્રમ રહ્યો તો તે એ 18મો હતો. અને ભારતે એ કુલ મેડલ લ્યા તો તે એ 29 મેડલો જીત્યા હતા. અને જેની અંદર એ 7 રહ્યા તો તે એ ગોલ્ડ મેડલ, 9 રહ્યા તો તે એ સિલ્વર મેડલ, અને 13 રહ્યા તો તે એ બ્રોન્ઝ મેડલ. અને આ રીતે એ કુલ રહ્યા તો તે એ 29 મેડલ જીત્યા હતા. અને આ રહ્યું તો તે ભારતનું અત્યાર સુધીનું એ સૌથી શ્રેષ્ઠ તો તે એ પ્રદર્શન રહેલું છે. અને ત્યારબાદની એ માહિતી વાત કરીએ તો તે આપણે આ જે 7 ગોલ્ડ મેડલ જીત્યા તો તેની અંદર એ કયા કયા વ્યક્તિ એ ગોલ્ડ મેડલ મળ્યા તો તેમની વાત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલો ગોલ્ડ મેડલ તો તે એ અવની લેખેરા જેમણે એ શૂટિંગની રમત રહે તો તેની અંદર એ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ બીજા વ્યક્તિ તો કુમાર નીતિશ જેમણે એ બેડમિન્ટનની રમત તો તેની અંદર એ જીત્યો. ત્યારબાદ એ સુમિત અંતિમ જેમણે એ જેવલિન થ્રો તો તેની અંદર એ જીત્યો હતો ગોલ્ડ મેડલ.
ત્યારબાદ ચોથા વ્યક્તિ તો કે હરવિંદર સિંહ, જેમણે એ તીરંદાજી રમત તો કે તેની અંદર એ ગોલ્ડ મેડલ જીત્યો. અને ત્યારબાદ એ ધરમબીર નયન, જેમણે એ ક્લબ થ્રો રહ્યું તો કે તેની અંદર એક ગોલ્ડ મેડલ જીત્યો. ત્યારબાદ એ પ્રવીણ કુમાર, જેમણે એ હાઈ જમ્પ એટલે જે ઊંચી કૂદ તો કે તેની અંદર એ ગોલ્ડ મેડલ જીત્યો. અને ત્યારબાદના વ્યક્તિ તો કે નવદીપસિંહ, જેમણે એ જેવલિન થ્રો તો કે તેમની અંદર એ ગોલ્ડ મેડલ જીત્યો. માટે તમારે જે આ 7 વ્યક્તિના નામ તો કે તે ખાસ કરીને યાદ રાખવા. બાદ આપણે જે આ પેરાલિમ્પિક યોજાય તો કે તેની અંદર એ ભારતના ઇતિહાસની વાત કરીએ તો ભારતે એ સૌથી પહેલો ભાગ રહ્યો તો કે તે એ તેલ અવી જે પેરાલિમ્પિક જે 1968 હતી તો કે તેની અંદર એ ભારતે સૌથી પહેલો ભાગ લીધો હતો. અને ભારતે એ પોતાનો સૌથી પહેલો મેડલ લીધો તો કે તે એ મુરલીકાંત પેટકરે એ સ્વિમિંગની જે રમત રહે તો કે તેની અંદર એક ગોલ્ડ મેડલ જીત્યો હતો. અને જે આ મુરલીકાંત પેટકર દ્વારા જે ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો તો કે તે એ 1972ની જે હેલનબર્ગ જે પેરાલિમ્પિક ગેમ હતી તો કે તેની અંદર એ જીત્યો હતો. અને જે આ મુરલીકાંત પેટકર તો કે તેમના દ્વારા તેમની ઉપર એ તાજેતરમાં જે ફિલ્મ હતી તો કે તે પણ એ બનાવવામાં આવી છે. અને જે ફિલ્મનું નામ રહ્યું તો કે તે એ ચંદુ ચેમ્પિયન તો કે તે ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે. અને જે અંદર એ આ જે મુરલીકાંત પેટકર તો કે તેમનો રોલ તો કે તે એ જે કાર્તિક આર્યન તો કે તેમના દ્વારા એ કરવામાં આવ્યું છે. અને જે આ ચંદુ ચેમ્પિયન જે ફિલ્મ રહી તો કે તેનું એ ડિરેક્શન તો કે તે કબીર ખાન દ્વારા એ કરવામાં આવ્યું છે. માટે તમારે જે આ ચંદુ ચેમ્પિયન જે ફિલ્મનું ટાઇટલ તો કે તેને એ ખાસ કરીને યાદ રાખો, કેમ કે તે પેરાલિમ્પિકમાં એ મેડલ જીતનાર સૌપ્રથમ ભારતીય વ્યક્તિ હતા. માટે તમારે જે આ પ્રશ્ન તો કે તે અવારનવાર પૂછાશે. અને જે આ પેરિસ પેરાલિમ્પિક તો કે તેની અંદર એ સૌથી વધુ મેડલ જીતનાર તો કે તે એ દેવેન્દ્ર ઝાઝરિયા અને અવલી લેવખેડા છે. અને જેમણે એ 3 મેડલ લ્યા તો કે તે એ જીત્યા છે. અને તેની અંદર એ આ જે દેવેન્દ્ર ઝાઝરિયા તો કે તે એ જેવલિન થ્રોની રમત તો કે તેની સાથે એ સંકળાયેલા છે. જ્યારે અવની લેખરા તો કે તે એ શૂટિંગની રમત તો કે તેની અંદર એ સંકળાયેલા છે. અને ત્યારબાદ એ આપણે જે પેરિસ પેરાલિમ્પિક બીજા જોઈશું તો કે તેની અંદર એ મહત્વના જે ફેક્ટની વાત કરીએ તો કે જુડોમાં એ મેડલ જીતનારી ભારતીય મહિલા તો કે તે એ કપિલ પરમાર બન્યા હતા. જ્યારે 2 ગોલ્ડ મેડલ જીતનારી એ મહિલા રહે તો કે તે એ અવની લેખરા છે, જેમણે એ શૂટિંગની અંદર એ 2 ગોલ્ડ મેડલ તો કે તે એ જીત્યા હતા. અને ત્યારબાદનો એ ફેક્ટ કે એશિયા એથ્લેટિકમાં એ 2 મેડલ જીતનારી એ પ્રથમ ભારતીય મહિલા રહે તો કે તે એ પ્રીતિ પાલ બની છે. અને જે આ પ્રીતિ પાલ તો કે તે એ દોડની રમત રહે તો કે તેની સાથે એ સંકળાયેલા છે. આપણે આગળ જે પેરિસ પેરાલિમ્પિક 2024ની માહિતી જોઈએ તો કે ત્યારબાદ એ તેની પહેલા જે ઓગસ્ટની જે શરૂઆતમાં જે ઓલિમ્પિક 2024 યોજાણો તો કે તેની માહિતી મેળવી તો કે તેની અંદર એ ફ્રાન્સના જે પિયર દ કુબર્ટિન તો કે તેમણે એ સૌપ્રથમ એ 1894માં એ પ્રથમવાર તો કે તે વિશ્વ ઓલિમ્પિકનો વિચાર તો કે તે એ વહેતો મૂક્યો હતો. અને જે આ વિચાર વહેતો મૂક્યો તો કે તેના ફળસ્વરૂપે એ 1896માં એ ગ્રીસની રાજધાની જે એથેન્સ છે તો કે તેની અંદર એ પ્રથમ ઓલિમ્પિક રમોત્સવ તો કે તેનો એ પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને તમે અહીં જે પ્રથમ જે ઓલિમ્પિક યોજાણો તો કે તેનો ફોટો તો કે તે પણ એ જોઈ શકો છો. અને જે આ ઓલિમ્પિક યોજાય તો કે તેની અંદર એ જે રમતગમતનું સંચાલન તો કે તે એ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી તો કે તેના દ્વારા એ તેનું સંચાલન કરવામાં આવશે. અને જે આ ઓલિમ્પિક રમતોનું સંચાલન તો કે તે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી કરે છે. અને જેની સ્થાપના તો કે તે 23 જૂન 1894માં એ કરવામાં આવી હતી. અને જેની સ્થાપક તો કે તે પિયર દ કુબર્ટિન આમાં ડેમેટ્રિયસ વિકલાસ તે બંને એ તેમને સ્થાપના કરી હતી. અને જેનું મુખ્યાલય તો કે તે લોઝાન એટલે જે સ્વિટ્ઝરલેન્ડ તો કે તેની અંદર એ તેનું મુખ્યાલય લાવ્યું છે. અને જેને આ જે આઈઓસી તો કે તેના એ હાલમાં પ્રમુખ રહ્યા તો કે તે થોમસ બાચ તો કે તે તેના હાલના પ્રમુખ છે. અને તમે અહીં જે હાલના પ્રમુખ રહ્યા તો કે તે પણ એ જોઈ શકો છો. અને જે આ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી રહે તો કે તેના એ સૌથી પહેલા પ્રમુખ રહ્યા તો કે તે એ ડેમેટ્રિયસ વિકલસ હતા. જે અહીં તમે તે ડેમેટ્રિયસ વિકલસ રહે તો કે તેનો ફોટો પણ જોઈ શકો છો. અને તેની નીચે રહે તો કે તે તાજેતરના જે પ્રમુખ રહ્યા તો કે તે એ છે. અને ત્યારબાદ જેમ વિશ્વમાં ઓલિમ્પિકનું સંચાલન તો કે તે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી કરે છે તો તેમ ભારતની અંદર જે ઓલિમ્પિક રહે તો કે તેનું સંચાલન તો કે તે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા કરવામાં આવશે. અને જેની સ્થાપના રહે તો કે તે 1927માં એ દોરાબજી તાતા તો કે તેમના દ્વારા એ તેની સ્થાપના કરવામાં આવી હતી. અને જેના સૌથી પહેલા પ્રમુખ તો કે તે એ દોરાબજી તાતા હતા. અને જેનું મુખ્યાલય તો કે તે નવી દિલ્હી ખાતે આવેલું છે. અને તેના એ હાલના પ્રમુખ તો કે તે પીટી ઉષા છે. અને જે આ પીટી ઉષા તો કે તે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના એ પ્રમુખ બનનાર એ સૌથી પહેલી તો કે તે એ મહિલા બનેલી છે. માટે તમારે તેનું નામ તો કે તે ખાસ કરીને એ યાદ રાખવું. અને જે આ પીટી ઉષા તો કે તેમને એ પાયલી એક્સપ્રેસ તરીકે પણ ઓળખવામાં આવશે. અને જે એ દોડનાર તો કે તે ખૂબ જ જાણીતા એ ખેલાડી છે. અને ત્યારબાદ એ આ જે રમતગમતો તો કે તેની અંદર એ કોઈ પણ વિવાદો થાય તો તે એ રમતગમતના વિવાદોને ઉકેલવા માટે તો કે તે એ જે કોર્ટ ઓફ આર્બિટ્રેશન સ્પોર્ટ તો કે તેની એ સ્થાપના કરવામાં આવી છે. અને જે આ સીએસ
તો કે તેની સ્થાપના રે તો કે તે 1984 એ કરવામાં આવી હતી અને જેનું મુખ્યાલય તો કે તે એ લોઝન એટલે જે સ્વિટ્ઝરલેન્ડ તો કે ત્યાં એ તેનું મુખ્યાલય આવ્યું છે અને હાલમાં જે આ સીએ સંસ્થા રે તો કે તેના એ પ્રમુખ રે તો કે તે એ જ્હોન ડી કોટ્સ એટસી એ તેના પ્રમુખ છે અને તમે અહીં તેનો ફોટો આવ્યો તો કે તે પણ એ જોઈ શકો છો અને જે આ સીએ સંસ્થા રે તો કે તે તાજેતરમાં એક ખૂબ જ વિવાદમાં રહી હતી કેમ કે જે વિનેશ ફોગટ રે તો કે તેમનું એ 100 ગ્રામ જે વજન વધુ હતું તો કે તે માટે એ તેમને ડિસ્ક્વોલિફાય જાહેર કરવામાં આવ્યા તો કે ત્યારબાદ એ તેમને આ જે સીએ છે તો કે તેની અંદર એ અપીલ કરી હતી માટે જે આ સંસ્થા રે તો કે તે ખૂબ જ ચર્ચાનો મુદ્દો રહ્યો હતો માટે તમારે આની માહિતી રે તો કે તે ખાસ કરીને એ યાદ રાખવી અને જેની આ જે સીએ સંસ્થા રે તો કે તેની એ સ્થાયી અદાલતો રહી તો કે તે એ ન્યુયોર્ક સિટી પછી સિડની અને લોઝન ખાતે એ તેની સ્થાયી અદાલતો લાવી છે અને તેની સાથે સાથે જે જ્યાં પણ એ રમતગમત યોજાતી હોય તો ત્યાં રે તો કે તેની એ અસ્થાયી અદાલત તો કે તે એ સ્થાપના કરવામાં આવશે અને ત્યારબાદ એ આપણે માહિતી વાત કરીએ તો કે જે ઓલિમ્પિકના જે પ્રતિકોની વાત કરીએ તો કે તેની અંદર એ ઓલિમ્પિક પ્રતિકો રહે તો કે તે બનાવનાર રહે તો કે તે એ પિયર કુબર્ટી હતા અને જેને 1914માં એ આ જે ઓલિમ્પિકના પ્રતિકો રહ્યા તો કે તે એ બનાવવામાં આવ્યા હતા અને સૌથી પહેલો એ રાષ્ટ્રીય ધ્વજ રહ્યો તો કે તે એ એન્ટવર્પ ઓલિમ્પિક 1920ની હતી તો કે તેની અંદર એ સૌથમ ધ્વજ રહ્યો તો કે તે એ ફરકવામાં આવ્યો હતો અને જે ઓલિમ્પિક પ્રતિકની અંદર જે 5 રિંગ વાળું જે પ્રતિક છે તો કે તેની અંદર એ દરેક રિંગ રહે તો કે તે વિવિધ દેશોનું વિવિધ ખંડો રહ્યા તો કે તેનું એ પ્રતિનિધિત્વ કરે છે જેની અંદર એ જે વાદળી રંગની જે રિંગ રે તો કે તે એ યુરોપ ખંડનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે કાળા રંગની રિંગ રે તો કે તે એ આફ્રિકાનું જ્યારે લાલ રંગની જે રિંગ રે તો કે તે એ અમેરિકા ખંડ રે તો કે તેનું એ પ્રતિનિધિત્વ કરે છે જ્યારે પીળો રંગ રે તો કે તે એશિયા ખંડનું જ્યારે લીલો રંગ રહ્યો તો કે તે ઓસ્ટ્રેલિયા ખંડનું એ પ્રતિનિધિત્વ કરે છે તો તમે અહીં જે તે પ્રતિક રહ્યું તો કે તે પણ એ જોઈ શકો છો અને ત્યારબાદ એ આપણે જે ઓલિમ્પિક સૂત્ર રહ્યું તો કે તેની વાત કરીએ તો કે તેની અંદર એ લેટિન શબ્દો રહ્યા તો કે તે એ સલ્ટિયસ અલ્ટિયસ અને ફોર્ટિયસ અને કમ્યુટર તે રીતે એ તેના લેટિન શબ્દો થાય છે અને જેનું એ અંગ્રેજીમાં આપણે અનુવાદ કરીએ તો કે તેને એ અંગ્રેજીમાં એ ફાસ્ટર હાયર સ્ટ્રોંગર અને ટુગેધર તરીકે એ ઓળખવામાં આવશે અને જેનો એ ગુજરાતીમાં અનુવાદ રહ્યો તો કે તે એ ઝડપી ઉચ્ચ અને મજબૂત અને એક સાથે અને જે આ સૂત્ર રહ્યું તો કે તેની અંદર એ 2020માં એ સુધારો કરીને આ જે એક સાથે રહ્યું તો કે તે શબ્દ રહ્યો તો કે તે એ ઉમેરવામાં આવ્યો હતો અને જે આ ઓલિમ્પિક સૂત્ર રહ્યું તો કે તે એ આપનાર એ હેનરી ડિડોન હતા અને તેનો એ પ્રથમ ઉપયોગ રહ્યો તો કે તે એ પેરિસ ઓલિમ્પિક 1924ની જે પેરિસ ઓલિમ્પિક હતી તો કે તેની અંદર એ તેનો સૌથી પહેલો ઉપયોગ રહ્યો તો કે તે એ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આપણે જે સમર ઓલિમ્પિક 2024 જેની વાત કરીએ તો કે તે એ આ જે 2024ની જે ઓલિમ્પિક હતી તો કે તે એ 33મા નંબરની એ આવૃત્તિ હતી અને જેનું આયોજન રહ્યું તો કે તે એ પેરિસ એટલે જે ફ્રાન્સ રહ્યો તો કે તે ખાતે એ તેનું આયોજન કરવામાં આવ્યું અને જેનો એ મોટો રહ્યો તો કે તે એ ગેમ્સ વાઇડ ઓપન અને જે આ ઓલિમ્પિક રહે તો કે તેની અંદર એ 206 દેશ રહ્યો તો કે તેમણે એ ભાગ લીધો અને તેની અંદર એ કુલ રમતો રહે તો કે તે એ 32 રમતો હતી અને તેની એ 329 ઇવેન્ટો રહી તો કે તે એ યોજવામાં હતી અને જેની અંદર એ કુલ ખેલાડીઓ તો કે તે એ 10,714 એ તેના કુલ ખેલાડી હતા અને જેનું ઉદ્ઘાટન રહ્યું તો કે તે ઇમ્યુનલ મેક્રો દ્વારા એ કરવામાં આવ્યું અને જેની અંદર એ મસાલા પગાવટાને તો કે તે એ ટેડી ડેનર અને મેરી જોનસ પેરે તે બંને દ્વારા એ મસાલે તો કે તે પ્રગટવામાં આવ્યું તો તમે તે બંને રહ્યા તો કે તે પણ અહીં જોઈ શકો છો સમર ઓલિમ્પિક 2024નો જે ઉદ્ઘાટન સમારોહ રહ્યો તો કે તેનું આયોજન રહ્યું તો કે તે જોર્ડિસ ડુ ટ્રાકાડેરો અને જે સીન નદી રહે તો કે તે બંને ખાતે એ ઉદ્ઘાટન સમારોહ તો કે તેનું એ આયોજન કરવામાં આવ્યું જ્યારે સમાપન સમારોહ તો કે તે એ સ્ટેડ ડી ફ્રાન્સ ખાતે એ તેનો સમાપન સમારોહ યોજાવાનો હતો અને જે આ 2024ની જે સમર ઓલિમ્પિક યોજાયો તો તેનું એ મોસ્કોટ રહ્યું તો કે તે એ ધ ફ્રિંગેસ એ તેનું મોસ્કોટ હતો તેનો ફોટો રહ્યો તો કે તે પણ અહીં તમે જોઈ શકો છો અને તેની સાથે સાથે આપણે જે આ જે સમર ઓલિમ્પિક હતી તો કે તેની અંદર એ ભારતના ધ્વજવાહકોની વાત કરીએ તો કે જે ઉદ્ઘાટન સમારોહ હતો તો કે તેની અંદર એ ભારતના ધ્વજવાહક રહ્યા તો કે તે પીવી સિંધુ અને શરદ કમલ એ ભારતના ધ્વજવાહક હતા જ્યારે જે ક્લોઝિંગ સેરેમની યોજાય તો કે તેની અંદર એ ભારતના ધ્વજવાહક રહ્યા તો કે તે એ મનુ ભાકર અને પી.આર. શ્રીજેશ તે બંને એ ક્લોઝિંગ સેરેમની રહી તો કે તેની અંદર એ ભારતના ધ્વજવાહક હતા અને તે તમામના ફોટા રહ્યા તો કે તે પણ અહીં તમે જોઈ શકો છો અને ત્યારબાદ એ આ જે ઓલિમ્પિક રહે તો કે તેની અંદર એ ભારતીય ટીમની વાત કરીએ તો કે ભારતે એ કુલ જે 16 રમતો રહે તો કે તેની અંદર એ ભાગ લીધો હતો અને જેની અંદર એ 117 ખેલાડીઓ હતા તો કે તે હતા અને જે આ 117 ખેલાડીઓ હતા તો કે તેની અંદર એ ગુજરાતના રહે તો કે તે 3 ખેલાડીઓ હતા અને જે આ ભારતીય ટીમ રહે તો કે તેના એ સેફ ડી મિશન એટલે જે મિશન રહ્યું તો કે તેના વડા રહ્યા તો કે તે ગગન નારંગને બનાવવામાં આવ્યા હતા અને જેના નાયબ વડા રહ્યા તો કે તે શિવ કેશવન એ તેના નાયબ વડા હતા અને જેની અંદર આ જે ભારતીય
ઓલિમ્પિક ટીમ રહી તો તેની અંદર જે એથ્લેટિકની જે 29 સભ્યોની જે ટીમ હતી તો તેના એ વડા રહ્યા તો તે નીરજ ચોપડા જે જેવલિન થ્રોના ખેલાડી છે તો તેમને એ એથ્લેટિકની જે ટીમ હતી તો તેના વડા બનાવવામાં આવ્યા હતા માટે તમારે જે આ એથ્લેટિક ટીમના વડા રહ્યા તો તેનું નામ એ ખાસ કરીને યાદ રાખો અને ત્યારબાદ એ જે આ પેરિસ ઓલિમ્પિક 2024 હતાનું તો તેની અંદર એ સૌથી વધુ મેડલ રહ્યા તો તે એ જે યુએસ રહ્યો તો તેણે એ જીત્યા હતા જેણે એ 126 મેડલ રહ્યા તો તે એ મેળવ્યા હતા ત્યારબાદ બીજા નંબરે એ ચાઇના ત્રીજા નંબરે જાપાન ચોથા નંબરે ઓસ્ટ્રેલિયા અને પાંચમા નંબરે એ જે ફ્રાન્સ રહ્યો તો તે એ આવે છે અને ભારતનો ક્રમ રહ્યો તો તે એ 71મો ક્રમ હતો અને ભારતે કુલ મેડલ રહ્યા તો તે એ 6 જીત્યા હતા અને જેની અંદર એક રહ્યો તો તે એ સિલ્વર મેડલ અને 5 રહ્યા તો તે એ બ્રોન્ઝ મેડલ હતા તો આપણે જે ભારતે મેડલ મેળવ્યા તો તેની વાત કરીએ તો ભારતની અંદર એ સૌથી પહેલો મેડલ તો તે એ મનુ ભાકરે જીત્યો હતો અને જે આ મનુ ભાકર રહ્યા તો તે એ હરિયાણા વતની છે અને જેમણે એ બ્રોન્ઝ મેડલ લીધો તો તે એ શૂટિંગની ઇવેન્ટ રહે તો તેની અંદર એ શૂટિંગની રમત તો તેની અંદર એ જીત્યો હતો અને જે આ શૂટિંગની રમત રહે તો તેની અંદર એ મહિલા 10 મીટરની જે એર પિસ્તોલ રાઇફલ હતી તો તે ઇવેન્ટમાં એ બ્રોન્ઝ મેડલ તો તે એ જીત્યો હતો અને જે આ મનુ ભાકર રહ્યા તો તે એ એક જ ઓલિમ્પિકમાં એ 2 મેડલ જીતનારી અને શૂટિંગની જે રમત રહી તો તેની અંદર એ મેડલ જીતનારી એ પ્રથમ ભારતીય મહિલા રહે તો તે એ બની જાય છે માટે તમારે આ મનુ ભાકરનું નામ રહ્યું તો તે એ ખાસ કરીને યાદ રાખો અને ત્યારબાદ એ મેડલ જીતનાર બીજો વ્યક્તિ રહ્યા તો તે એ મનુ ભાકર અને સરબજોત સિંહ હતા જેમણે એ ટીમ ઇવેન્ટ રહે તો તેની અંદર એ મેડલ જીત્યા હતા અને તે બંને વ્યક્તિ રહ્યા તો તે એ હરિયાણા વતની છે અને જેમણે બ્રોન્ઝ મેડલ તો તે એ શૂટિંગની રમત રહી તો તેની અંદર એ મિક્સ 10 મીટર એ એલ પિસ્તોલ રાઇફલ તો તેની અંદર એ જીત્યો હતો અને ત્યારબાદનો એ ત્રીજો મેડલ તો તે એ સ્વપ્નિલ કૌશલ હતો અને જે રહ્યા તો તે એ મહારાષ્ટ્ર તો તેના એ વતની છે અને જેમણે એ બ્રોન્ઝ મેડલ તો તે એ શૂટિંગની જે રમત રહે તો તેની અંદર એ જીત્યો હતો અને જેમની ઇવેન્ટ રહે તો તે એ મેન્સ 50 મીટર એર પિસ્તોલ રાઇફલ તો તે એ તેમની ઇવેન્ટ હતી અને ત્યારબાદ એ જે ચોથો મેડલ તો તે એ મેન્સ ફિલ્ડ હોકી જે ભારતીય ટીમ રહે તો તેમણે એ જીત્યો હતો અને જેમણે એ પોતાનો બ્રોન્ઝ મેડલ તો તે એ હોકીની રમત રહે તો તેની અંદર એ જીત્યો હતો અને તેની અંદર એ ભારતીય ટીમના કેપ્ટન રહે તો તે હરમનપ્રીત સિંહ હતા અને આ જે ભારતે એ પોતાનો જે બ્રોન્ઝ મેડલ જીત્યો તો તે એ જે સ્પેન દેશ રહ્યો તો તેને હરાવીને એ પોતાનો બ્રોન્ઝ મેડલ તો તે એ જીત્યો હતો અને 52 વર્ષ પછી એ ભારત એ સતત ઓલિમ્પિકમાં એ હોકી મેડલ જીતનાર તો તે એ દેશ બન્યો હતો બાદ એ ભારતે પોતાનો એ 5મો મેડલ લીધો તો તે એ નીરજ ચોપડાએ એ જીત્યો હતો અને જે આ નીરજ ચોપડા રહ્યા તો તે હરિયાણા રાજ્ય રહ્યો તો તેના એ વતની છે અને જેમણે આ નીરજ ચોપડા રહ્યો તો તેમણે એ જે સિલ્વર મેડલ લીધો તો તે એ બરસી ફેંકની જે રમત રહી તો તેની અંદર એ જીત્યો હતો અને જે આ સિલ્વર મેડલ જીત્યો તો તે વખતે એ તેમનો થ્રો રહ્યો તો તે 89.85 મીટરનો એ તેમણે થ્રો નાખ્યો હતો અને જે આ જેવલિન થ્રો તો તેની અંદર એ ગોલ્ડ મેડલ લીધો તો તે એ જે પાકિસ્તાનના જે અશરદીપ ખેલાડી હતા અશરદીપ નાદીમ તો તેમના દ્વારા એક ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે સિલ્વર મેડલ લીધો તો તે ભારતના જે વ્યક્તિ નીરજ ચોપડા રહ્યા તો તેમણે એ સિલ્વર મેડલ જીત્યો હતો અને ત્યારબાદ એ જે છઠ્ઠો મેડલ તો તે એ અમન શેરાવત દ્વારા એ મેળવવામાં આવ્યો હતો અને જે આ અમન શેરાવત રહ્યા તો તે એ હરિયાણા રાજ્ય રહ્યા તો તેમના એ વતની છે અને જેમણે બ્રોન્ઝ મેડલ લીધો તો તે એ જે કુસ્તીની રમત રહે તો તેની અંદર એ જીત્યો હતો અને તેમની ઇવેન્ટ રહે તો તે એ પુરુષોની ફ્રી સ્ટાઇલ જે 57 કિગ્રા કેટેગરી રહે તો તેની અંદર એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને 21 વર્ષની ઉંમરે એ મેડલ મેળવીને એ વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનાર એ તે સૌથી યુવા ભારતીય તો તે બની જાય છે માટે તમારે જે અમન શેરાવતનું નામ રહ્યું તો તે ખાસ કરીને યાદ રાખો કેમ કે જે ઓલિમ્પિકની અંદર એ ભારતીય મેડલ જીતનાર એ સૌથી યુવા ભારતીય તો તે અમન શેરાવત છે જે અવારનવાર પરીક્ષામાં આવ્યું તો તે એ પૂછાતું રહેશે ત્યારબાદ આપણે જે ઓલિમ્પિક રહે તો તેની અંદર એ ભારતના માઇલસ્ટોનની વાત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલો માઇલસ્ટોન કે પ્રથમ મેડલ વિજેતા પ્રથમ વ્યક્તિગત એ મેડલ વિજેતા અને પ્રથમ એ બહુ મેડલ વિજેતા તો તે એ નોમન પ્રિઝાર્ડ છે અને જેમણે એ એથ્લેટિક રમત રહે તો તેની અંદર એ મેડલ જીત્યા હતા ત્યારબાદ એ સ્વતંત્ર પછી એ પ્રથમ મેડલ વિજેતા રહ્યો તો તે એ કેડી જાદવ છે અને જેમણે એ કુસ્તીની રમત રહે તો તેની અંદર એ મેડલ મેળવ્યો હતો અને ત્યારબાદ એ સ્વતંત્ર પછી એ પ્રથમ વ્યક્તિગત એ બહુ જે એકથી વધુ મેડલ જીતનાર તો તે એ સુશીલ કુમાર છે અને જેમણે એ કુસ્તીની રમત રહે તો તેની અંદર એ મેડલ જીત્યો હતો અને ત્યારબાદનો પ્રશ્ન કે સ્વતંત્ર પછી એ પ્રથમ વ્યક્તિગત એ એકથી વધુ મેડલ જીતનાર એ સિંગલ ઓલિમ્પિકમાં એ મનુ ભાકર તો તે એ બની લેશે અને જેમણે એ 2024ની જે પેરિસ ઓલિમ્પિક રહે તો તેની અંદર એ શૂટિંગમાં આવ્યું તો તે એ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા તો આપણે જે આ ઉપરની વ્યક્તિ રહે તો તે એ એકથી વધુ ઓલિમ્પિકમાં એ મેડલ જીતનાર હતા જ્યારે આ મનુ ભાકર રહ્યા તો તે એક જ ઓલિમ્પિકમાં એ એકથી વધુ મેડલ જીતનાર છે માટે તમારે આ બંને વિશે એ કન્ફ્યુઝન ન થાય તો તેનું એ ખાસ ધ્યાન રાખવું
અને ત્યારબાદનો ફેક્ટ કે પ્રથમ એ મહિલા મેડલ વિજેતા રહ્યું તો કે તે એ કર્ણ મલ્લેશ્વરી છે, અને જે એ રહ્યા તો કે તે વેઇટ લિફ્ટિંગની રમત સાથે સંકળાયેલા છે. અને ત્યારબાદ એ પ્રથમ મલ્ટી એટલે જે એકથી વધુ મેડલ જીતનાર તો કે તે એ પીવી સિંધુ છે, જેમણે એ બેડમિન્ટનની રમત રહે તો કે તેમની અંદર એ મેડલ જીતેલા છે. પછી પ્રથમ એ ગોલ્ડ મેડલ જીતનાર તો કે તે જે મેન્સ હોકી ટીમ રહે તો કે તે એ હતા. અને આઝાદી પછી એ પ્રથમ ગોલ્ડ મેડલ તો કે તે મેન્સ હોકી ટીમ રહે તો કે તેના દ્વારા એ જીતવામાં આવ્યું. અને પ્રથમ એ વ્યક્તિગત ગોલ્ડ મેડલ તો કે તે અભિનવ બિંદ્રા દ્વારા એ જે શૂટિંગની રમત રહે તો કે તેની અંદર એ મેળવ્યું હતું. અને પ્રથમ અને ભારતે એ પોતાનો જે વ્યક્તિગત એ બીજો ગોલ્ડ મેડલ તો કે તે એ નીરજ ચોપડા રહ્યો તો કે તેમના દ્વારા એ અપાવવામાં આવ્યો હતો. માટે અહીં તમને જે પણ એ ફેક્ટ આપવામાં આવ્યા છે તો કે તે તમામ ફેક્ટ રહ્યા તો કે તે તમારે ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદ એ આપણે જે સમર ઓલિમ્પિકની એ આગામી આવૃત્તિની વાત કરીએ તો કે તેની અંદર એ સૌથી પહેલી આવૃત્તિ રહે તો કે તે 1896માં એ એથેન્સ જે ગ્રીસ તો કે તે ખાતે એ તેની આવૃત્તિ યોજાઈ હતી. અને ત્યારબાદ એ 2024ની જે આવૃત્તિ રહે તો કે તેનું આયોજન એ પેરિસ જે ફ્રાન્સ તો કે તે ખાતે એ 2024ની આવૃત્તિ યોજાણી હતી. અને હવે પછીની એ 2028ની જે ઓલિમ્પિક રહે તો કે તેનું આયોજન એ લોસ એન્જલસ જે અમેરિકા રહ્યું તો કે તે ખાતે એ કરવામાં આવશે. અને ત્યારબાદ એ 2032ની જે ઓલિમ્પિક રહે તો કે તે બ્રિસ્બેન એટલે જે ઓસ્ટ્રેલિયા રહ્યું તો કે તે ખાતે એ 2032ની ઓલિમ્પિક રહે તો કે તેનું એ આયોજન થશે. અને ત્યારબાદ એ જે આ ઓલિમ્પિક રહે તો કે તેના જેવી એ વિન્ટર ઓલિમ્પિક રહે તો કે તેનું પણ એ આયોજન કરવામાં આવશે. અને તેની અંદર એ સૌથી પહેલી એ વિન્ટર ગેમ રહે તો કે તે 1924માં એ ચેમોનિક્સ જે ફ્રાન્સમાં આવેલું છે તો કે તે ખાતે એ પ્રથમ વિન્ટર ગેમ રહે તો કે તેનું એ આયોજન કરવામાં આવ્યું. અને તેની એ છેલ્લી આવૃત્તિ રહે તો કે તે 2022માં જે બેઇજિંગ જે ચીન રહ્યું તો કે તેની અંદર એ 2022ની આવૃત્તિ રહે તો કે તેનું એ આયોજન કરવામાં આવ્યું. અને તેની એ આગામી આવૃત્તિ જે 2026માં એ મિલાન અને કોર્ટિના જે ઇટલીના જે શહેર તો કે તેની અંદર એ 2026ની જે વિન્ટર ઓલિમ્પિક રહે તો કે તેનું એ આયોજન કરવામાં આવશે. અને તમે અહીં જોઈ શકો છો કે 2022નું એ બેઇજિંગ ઓલિમ્પિક બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક 2026ની તો મિલાન અને કોર્ટિના એ વિન્ટર ઓલિમ્પિક. અને ત્યારબાદ એ 2030ની જે વિન્ટર ગેમ રહે તો કે તે ફ્રેન્ચ આલ્પા જે ફ્રાન્સનું જે શહેર તો કે તેની અંદર એ કરવામાં આવશે. અને ત્યારબાદ એ 2034ની જે વિન્ટર ગેમ રહે તો કે તેનું આયોજન તો કે તે સાલ્ટ લેક સિટી જે અમેરિકામાં આવ્યું છે તો કે તે ખાતે એ 2034ની જે વિન્ટર ગેમ રહે તો કે તેનું એ આયોજન થશે. અહીં આપણે જે વિન્ટર ગેમના જે તમામ આવૃત્તિના જે આયોજન તો કે તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. તો બાદ આપણે જે આ ઓલિમ્પિક રહે તો કે તેની અંદર એ ભારતના ઇતિહાસની વાત કરીએ તો કે જે આ ઓલિમ્પિકની શરૂઆત રહે તો કે તે 1896માં એ થઈ હતી. અને ભારતે એ સૌપ્રથમ ભાગ રહ્યો તો કે તે 1900ની જે પેરિસ ઓલિમ્પિક હતી તો કે તેની અંદર એ ભારતે સૌથી પહેલો ભાગ રહ્યો તો કે તે એ લીધેલો હતો. અને જેમાં એ એકલા એથ્લેટિક જે નોમન પ્રિઝાઇડ તો કે તેમણે એ 2 મેડલ લ્યા તો કે તે એ સિલ્વર જીત્યા હતા. અને ઓલિમ્પિક મેડલ જીતનાર એ પ્રથમ એશિયન રહ્યા તો કે તે એ બન્યા હતા. અને ત્યારબાદ એ 1920થી એ તમામ ઓલિમ્પિક રહે તો કે તેની અંદર એ ભારતીય તો કે તે ભાગ લીધેલો છે. અને ત્યારથી શરૂ કરીને એટલે કે જે 1900થી શરૂ કરીને એ 2024 સુધીની ઓલિમ્પિકની વાત કરીએ તો કે આટલા સુધીની અંદર એ ભારતીય તો કે તે 10 ગોલ્ડ મેડલ 10 સિલ્વર મેડલ પછી 21 રહ્યા તો કે તે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અને આ રીતે ભારતે કુલ મેડલ રહ્યા તો કે તે 41 મેડલ રહ્યા તો કે તે એ જીત્યા છે. અને જે આ 10 ગોલ્ડ મેડલ રહ્યા તો કે તેની અંદર 8 રહ્યા તો કે તે હોકીની અંદર ગોલ્ડ મેડલ જ્યારે એક ગોલ્ડ મેડલ તો કે તે અભિનવ બિંદ્રા દ્વારા જે શૂટિંગની રમત રહે તો કે તેની અંદર એ જીત્યો હતો. અને ત્યારબાદ એ બીજો જે વ્યક્તિગત ગોલ્ડ મેડલ તો કે તે જે નીરજ ચોપડા જેમણે એ જેવલિન થ્રો તો કે તેની અંદર એ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આજનો જે આ વિડીયો રહ્યો તો કે તેની અંદર એ આપણે રમતગમત માટેનું જે ખૂબ જ મહત્વનું જે કરંટ અફેર હતો તો કે તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ હાઈકોર્ટની એ ભરતીની તૈયારી કરતા હોય તો તેની માટે એ આપણે જે ભૂતકાળમાં જે હાઈકોર્ટ પટાવાળાના જે મોક ટેસ્ટના જે વિડીયો મૂક્યા હતા તો તે મોક ટેસ્ટ રહે તો કે તે એ આપી શકો છો, જેથી એ તમારી હાઈકોર્ટ ભરતી માટેનું એ સ્વમૂલ્યાંકન રહ્યું તો કે તે એ થઈ જશે. માટે તમે એ મોક ટેસ્ટ 1 મોક ટેસ્ટ 2 મોક ટેસ્ટ 3 અને મોક ટેસ્ટ 5 એ વિવિધ જે મોક ટેસ્ટ છે તો કે તે એકવાર અવશ્ય આપી લેવી. અને ત્યારબાદ એ આપણે જે હાઈકોર્ટની ભરતી હોય તો કે તેની અંદર એ કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે તો કે તે માટે એ તમે જે આ હાઈકોર્ટ પટાવાળાના જે ભૂતકાળના પેપર રહ્યા તો કે તે પણ એ જોઈ શકો છો. જેની અંદર એ 2012નું પેપર 2014નું પેપર 2016નું પેપર અને 2019નું પેપર. અને તેની સાથે સાથે એ 2023માં જે પેપર લેવાના જેની અંદર એ પેપર 1 અને 2023નું એ પેપર 2 તે પણ એ જોઈ શકો છો. અને જે હાઈકોર્ટ પટાવાળાના પેપર રહ્યા તો કે તેની સાથે સાથે એ તમે બેલીફ વેબની ભરતી રહે તો કે તેની માટે એ બેલીફના જે વિવિધ પેપર રહ્યા જેની અંદર એ 2013નું પેપર અને 2017ના પેપર તે પણ એ જોઈ શકો છો. કેમ કે આ બધા પેપર રહ્યા તો કે તેની અંદર એ બેઠા પ્રશ્નો રહ્યા તો કે તે એ હાઈકોર્ટ દ્વારા એ પૂછવામાં આવશે. માટે તમારે આ તમામ જૂના પેપર તો કે તે એ જોઈ લેવા. અને જે આ તમામ જૂના પેપરની લિંક તો કે તે એ જે આ વિડીયો તો કે તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી એ તમારે તમામ પેપર તો કે તે એકવાર અવશ્ય જોઈ લેવા. અને અહીં આપણે જે લેક્ચર લીધો તો કે તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય
તો તે PDF રહે તો તે એ જે આપણી ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ રહે તો તેની અંદર એ મૂકી દેવામાં આવે છે. તો ત્યાં જઈને એ તમે તે PDF રહે તો તે ડાઉનલોડ કરી શકો છો અને તેની સાથે સાથે એ તમારે તેને જોઈન પણ કરી લેવી, કેમ કે તેની અંદર એ સરકારી ભરતીની એ કોઈ પણ અપડેટ અથવા તો જે આવા મહત્વના જે પ્રશ્નો રહ્યા તો તેના વિડીયો રહ્યા તો તે એ મૂકવામાં આવશે. અને તેની સાથે સાથે જો તમે એ આવા જ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તો તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમે હજી સુધી આ વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરો, અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો, કેમ કે જે પણ વિદ્યાર્થીઓ એ હાઈકોર્ટની ભરતીની એ તૈયારી કરે છે તો તેમને એ આ વિડીયો તો તે ખૂબ જ ઉપયોગી બનશે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.